વેલકમ ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. વેલકમ ટુ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ. માય સેલ્ફ હિરેન આહિરેન. છેલ્લા 2 વર્ષથી હું જીપીએસસીની અંદર હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર છે તે ભણાવી રહ્યો છું. ઓકે, અત્યારે વર્તમાન સમયની અંદર જે અનએકેડમી છે તે ભારતનું પહેલા નંબરનું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે. શું કામ આપણે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવું જોઈએ? ઓકે, કે આપણે અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર આપણે જોવા મળે છે ડેઈલી લાઈવ ક્લાસીસ, જેના કારણે આપણી જે પ્રોબ્લેમ છે તે આપણે સોલ્વ કરી શકીએ છીએ. આપણા જે પણ ડાઉટ્સ છે તે આપણે પૂછી શકીએ છીએ એજ્યુકેટરને, અને આપણા જે ડાઉટ્સ છે તેને ક્લિયર કરી શકીએ છીએ. લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ દ્વારા આપણે ખબર પડે છે કે આપણું જે વર્તમાનમાં એક્ઝામનો ટ્રેન્ડ શું છે, એક્ઝામમાં કઈ રીતે સવાલ પૂછાય છે, અને અત્યારે હાલમાં આપણે કઈ રીતે છે તે એક્ઝામને ટેકલ કરવાની છે. ઓકે, ત્યારબાદ સ્ટ્રક્ચર કોર્સ છે કે એક વેની અંદર કોર્સ છે તે ચાલે છે, એક ટાઈમ ટેબલ પ્રમાણે કોર્સ છે તે ચાલે છે. અનલિમિટેડ અસેસ કે ઇસકો લગાડાલા તો લાઈફ જિંગલ આલા. એક વખત સબસ્ક્રિપ્શન લીધા બાદ જેટલા પણ ટાઈમનું આપણે સબસ્ક્રિપ્શન લીધું છે એટલા ટાઈમ માટે આપણે કોઈ પણ ગુજરાતના જે ટોપ એજ્યુકેટર છે તેના ફ્રી લેક્ચર છે તે આપણે ફ્રીમાં જોઈ શકીએ છીએ. ઓકે, વર્તમાનમાં અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર સાયન્સ એન્ડ ટેક, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, રીઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, પબેડ એન્ડ મોક ટેસ્ટ વગેરે જેવા જે કોર્સ છે તે અવેલેબલ છે. સબસ્ક્રિપ્શન કઈ રીતે કરાવવું, કે સબસ્ક્રિપ્શન કેટલા ટાઈમનું કરાવવું, કે એની માટે ઓપ્શન શું છે આપણી પાસે, તો જે અનએકેડમી ઉપર આપણે હાલમાં છે તે 1 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના અને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન છે. જો આપણી તૈયારી ફ્રેશ હોય, આપણે હજી કોલેજ ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય, અથવા લોકડાઉનના સમયમાં આપણે પ્રિપેરેશન તૈયારી ચાલુ કરેલી હોય, તો ઓછામાં ઓછું 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું. 12 મહિનાના સબસ્ક્રિપ્શન પાછળનું કારણ એટલું જ છે કે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી ક્યારેય પણ ટૂંક સમયની નથી હોતી, કે કોમ્પિટેટિવ એક્ઝામ માટે જે હરીફાઈ છે તે લંબી રેસ કા ઘોડા હોના चाहिए. ઓકે, ટૂંક સમય માટેની તૈયારી નથી. અને જો તમે સબસ્ક્રિપ્શન લેવા ઈચ્છતા હોય તો અહીંયા મારો કોડ છે HA10, એ ભૂલ્યા વગર એડ કરજો. એટલે તમારે 7,000ની જગ્યાએ ફક્ત 6,300 રૂપિયા જ ચૂકવવાના રહેશે. ઓકે, આગળ વાત કરીએ. જો તમે 7,000માં 1 મહિનાના વધુ એટલે કે 1,400 રૂપિયા બીજા ચૂકવી શકતા હો, તો અહીંયા તમને 2 વર્ષનું 8,400 રૂપિયામાં 2 વર્ષનું સબસ્ક્રિપ્શન મળે છે. અને અહીંયા પણ તમે મારો કોડ HA10 યુઝ કરશો તો તમારે ફક્ત 7,560 ચૂકવવા પડશે 8,400ની જગ્યાએ. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વાત કરીએ આપણે. આપણી જે આર્ટ એન્ડ કલ્ચરની જે સિરીઝ છે એ અત્યારે અહીંયા સ્ટોપ કરેલી છે. ટૂંક સમયની અંદર ફરીથી આપણે આર્ટ એન્ડ કલ્ચર છે તે ચાલુ કરશું. આર્ટ એન્ડ કલ્ચર આપણે પૂરું છે તે કરશું. અને આર્ટ એન્ડ કલ્ચર વિશેની જે વાત છે તે આપણે એક્ઝામને રિલેટેડ જે વર્તમાનની અંદર એવું કહેવાય છે કે જે દિનેશ દાસા સરે જે કમેન્ટ કરેલી છે તેના આધારે એવું કહેવાય છે કે આર્ટ એન્ડ કલ્ચર જે એસટીઆઈ અને પીઆઈની એક્ઝામ છે તે જૂન અથવા જુલાઈની અંદર લેવાશે. એવું દિનેશ દાસા સરનું ટ્વીટ હતું એપ્રોક્સ. જો કન્ડિશન સારી થાય તો, ના થાય તો પછી જે રીતે અત્યારે આપણે ચાલુ કરીએ છીએ પ્રિપેરેશન તે રીતે કન્ટિન્યુ રહેશે. ઓકે, એટલા માટે આપણે આજનો જે આપણો વિષય છે કે હવે જે આપણે સિરીઝ જે ટોપિક ઉપર ચાલુ કરવાના છે તે છે પ્રાચીન ગુજરાત. ઓકે, ઓનલી ફોર આપણો અત્યારનો જે સબ્જેક્ટ રહેશે પ્રાચીન ગુજરાત. ઓકે, કે ઇતિહાસને જે મેનલી જે ઇતિહાસકારો છે એ 3 ભાગની અંદર ડિવાઈડ કરે છે. ઇતિહાસકારો ઇતિહાસને 3 ભાગમાં ડિવાઈડ કરે છે. કે એક આવશે તેને આપણે એવું કહીએ છીએ કે એ પ્રાચીન ઇતિહાસ છે, એન્શિયન્ટ હિસ્ટ્રી. ઓકે, મિડાઇવલ હિસ્ટ્રી એન્ડ મોડર્ન હિસ્ટ્રી. ઓકે, 3 ભાગની અંદર ઇતિહાસને ડિવાઈડ કરેલું છે. એમાંથી જે પ્રથમ છે જે એન્શિયન્ટ હિસ્ટ્રી, વર્તમાનમાં તમે 2014 પછીની કોઈ પણ એક્ઝામ જુઓ, વર્તમાન 2014 પહેલાની, 14 પછીની અને 14 પહેલાની એક્ઝામ જુઓ, તો 2014 પહેલાની જે એક્ઝામ હતી એમાં સૌથી વધુ સવાલ ક્યાંથી પૂછાતા હતા? અહીંયાથી. ક્યાંથી પૂછાતા હતા? મિડાવલ હિસ્ટ્રીમાંથી. ઓકે, કે આ રાજા જે હતો એ સુલતાનના સમય, એકદમ ટુ ધ પોઈન્ટ સવાલ, ફેક્ટ સવાલ પૂછાતા હતા. કે જે રાજા છે એને કયા કયા કામ કરેલા છે, કયા નગરની સ્થાપના કયા રાજાએ કરેલી છે, બેઝિક સવાલ હતા તે પૂછાતા હતા. થોડો ટ્રેન્ડ આગળ વધતો ગયો. ગુજરાતમાંથી મોડર્નના સવાલ જે પૂછાય એની કરતા ભારતમાંથી મોડર્નના સવાલ વધારે પૂછાય છે. ગુજરાતમાં જે સૌથી વધુ સવાલ પૂછાય છે એન્શિયન્ટમાંથી પૂછાય છે, પ્રાચીન. ગુજરાતમાં સૌથી વધુ સવાલ છે તે પ્રાચીન ગુજરાતમાંથી સવાલ પૂછાય છે. ઓકે, પ્રાચીન ગુજરાતમાંથી સવાલ 2014 પછીનો ટ્રેન્ડ જુઓ તમે તો પ્રાચીન ગુજરાતમાંથી સવાલ પૂછવાનો ટ્રેન્ડ છે તે વધી ગયો છે. ઓકે, કે પ્રાચીન ગુજરાતમાં જે સવાલો છે એ બહુ સારી રીતે પૂછવાનું ચાલુ થયું છે, એક વેની અંદર ચાલુ થયું છે. ઓકે, હવે ગુજરાતનો ઇતિહાસ આપણે ભણશું શું કામ, કે ગુજરાતના ઇતિહાસ માટે આપણે કરવું શું? ગુજરાતનો ઇતિહાસ ભણવો શું કામ? તો આપણે ખ્યાલ છે કે એક્ઝામની અંદર આવે છે એટલે, અને આપણો ઇતિહાસ છે એટલે આપણે ખબર હોવી જોઈએ. 2 કારણોસર આપણે ઇતિહાસ છે તે ગુજરાતનો ધ્યાનમાં રાખવાનો છે. આગળ વાત કરીએ ગુજરાતનો ઇતિહાસ આપણે કઈ રીતે ભણશું. ગુજરાતનો ઇતિહાસ આપણે 2 બાબતે ધ્યાનમાં રાખશું. ગુજરાતનો જે ઇતિહાસ છે એ આપણે 2 બાબતે ધ્યાનમાં રાખશું. એક બાબત છે તે આપણે એને કોન્સેપ્ટ વાઇઝ ભણશું. કોન્સેપ્ટ વાઇઝ મીન્સ કે એક લોજિકલ, એક ક્રોનોલોજીકલ વેની અંદર એક સ્ટોરી ટાઈપ છે આખો ઇતિહાસ છે તે આપણે ભણશું. કારણ કે ઇતિહાસ છે, હિસ્ટ્રી. ઓકે, તમે આખો ઇતિહાસનો આપણે સ્પેલિંગ, હિસ્ટ્રીનો સ્પેલિંગ લખીએ તો એની અંદર આ કાઢી નાખીએ એટલે પાછળ જે વધે છે એને કહેવાય સ્ટોરી. ઓકે, આપણે એને શું કહીએ છીએ? સ્ટોરી. એટલે ઇતિહાસની અંદર શું આવે છે? તો સ્ટોરી આવે છે. ક્લિયર રાખી વસ્તુ. ઓકે, એટલે આપણે જે સ્ટોરી છે તે યાદ રાખવાની છે.
સ્ટોરી શું છે, યાદ રાખવાની છે. એટલે ઇતિહાસ આપણે એ વે ની અંદર જોશું કે ક્રોનોલોજીકલ વે ની અંદર, એક કોન્સેપ્ટ વાઇઝ છે તે આખું ગુજરાતનો ઇતિહાસ બહુ સારી રીતે છે તે યાદ રાખીશું. અને બીજી વસ્તુ એક આપણે પોઈન્ટ જોશું સાથે ફેક્ટ બાબત એટલે કે જે એક્ઝામની અંદર ટુ ધ પોઈન્ટ સવાલ પૂછાય છે. હવે એવું નથી રહ્યું કે ક્લાસ 3 છે કે ક્લાસ 1-2 છે. ડીવાયએસઓ ની એક્ઝામમાં તમે જાઓ તો ત્યાં પણ તમને જે સવાલ પૂછે છે કોન્સેપ્ટ વાઇઝ, તે તમે 1-2 ની એક્ઝામ આવો ત્યાં પણ એ સવાલ કોન્સેપ્ટ વાઇઝ તમને પૂછવામાં આવે છે. ક્લિયર રાખીશું. એટલે એક વે છે આખો, જે એક્ઝામમાં તમને જે કોન્સેપ્ટ વાઇઝ સવાલ પૂછાય છે અને સાથે ફેક્ટ વાઇઝ સવાલ પૂછાય છે, આ બંને બાબતોને આપણે લાઈવ એક્ઝામ્પલ સાથે છે તે તૈયાર કરશું. પ્લસ આપણે સાથે સાથે પ્રીવિયસ યરના જે એક્ઝામના જે પેપરમાં જે સવાલ પૂછાઈ ગયેલા છે, જે જૂના પેપરની અંદર જે ઓલરેડી સવાલ પૂછાઈ ગયેલા છે, એ સવાલ સાથે સાથે આપણે વાત કરતા જશું. અને કોઈ પણ ટોપિક જ્યારે પૂરો થશે તો એ ટોપિક ઉપર આપણે ક્વેશ્ચન આન્સર કરશું. એટલે તમારો જે ગુજરાતનો ઇતિહાસ છે એ પ્રિલિમ બેઝડ સંપૂર્ણપણે ડાઉટ વગર ક્લિયર થશે. ક્લિયર રાખી વસ્તુ કે તમારો ગુજરાતનો ઇતિહાસમાં એટલું આપણે એટલી તૈયારી કરવાની છે કે જે તમે જ્યારે એક્ઝામ આપવા બેઠા હોય તો પ્રિલિમમાં એન્શિયન્ટ ગુજરાત, પ્રાચીન ગુજરાતમાંથી જે તમને સવાલ પૂછાય છે એ સવાલ તમે ક્યારેય છોડી ન શકો. તમને જવાબ આવડે. ક્લિયર રાખી વસ્તુ. એ રીતે આપણે ગુજરાતનો ઇતિહાસ છે તે કોન્સેપ્ટ વાઇઝ, ફેક્ટ વાઇઝ, સ્ટોરી ટાઈપ છે તે તૈયાર કરીશું. ક્લિયર રાખી વસ્તુ. ઓકે, આગળ વાત કરીએ આપણે કે ગુજરાત જે કોઈ પણ એક્ઝામ છે, એક્ઝામ્પલ તરીકે અહીંયા જે વાત કરેલી છે કે ગુજરાતનો ઇતિહાસ કેટલી એક્ઝામની અંદર સવાલ પૂછાય છે, તો આ બધી એક્ઝામમાં આવે છે કે જીપીએસસી ની અંદર ડીવાયએસઓ, એસટીઆઈ, ઓકે, બિન સચિવાલય ક્લર્ક, નાયબ મામલતદાર અને જે પણ સ્પર્ધાત્મક પરીક્ષા છે, ઇન શોર્ટ ક્લાસ 4 થી લઈને યુપીએસસી સુધી ઇતિહાસ છે તે કમ્પલસરી છે. અને ગુજરાતનો ઇતિહાસ ક્લાસ 4 થી લઈને 1-2 સુધીનો કમ્પલસરી છે. ક્લિયર રાખી વસ્તુ. 1-2 સુધી ગુજરાતનો ઇતિહાસ છે તે પૂછાય છે. અને એમાં પણ તમે બિન સચિવાલય ક્લર્કનું અત્યારે હાલમાં જે ટ્રેન્ડ ચાલે છે એ ઉપર તમે ફોકસ કરો તો એમાં 25 માર્કનો ગુજરાતનો ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો ગુજરાતનો અને ગુજરાતનો ઇતિહાસ. ક્લિયર રાખી વસ્તુ. ગુજરાતનો ઇતિહાસ આપણે એ રીતે કરશું કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ તમારો સાથે ક્લિયર થઈ જાય. ક્લિયર રાખી વસ્તુ. એટલે કે એક્ઝામમાં જે એ રીતના સવાલ પૂછાય છે, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને કમ્બાઈન કરીને જે સવાલ પૂછાય છે, એ સવાલ તમે ઇઝીલી સોલ્વ કરી શકો. ક્લિયર રાખી વસ્તુ કે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને રિલેટેડ જે સવાલ પૂછાય છે એ સવાલ તમે ઇઝીલી સોલ્વ કરી શકો. જેમ કે બિન સચિવાલય ક્લર્કમાં જે રીતે પૂછાય, ઓકે, આ વખતે સવાલ નહોતા પૂછાયા એટલા બધા ઇતિહાસમાંથી કે સાંસ્કૃતિક વારસામાંથી. એટલે એવું માની ન લેવું કે હવે આગળની જે પણ બિન સચિવાલયની એક્ઝામ આવશે એમાં પણ ના આવે. ક્લિયર રાખી વસ્તુ. હવે જે નેક્સ્ટ બિન સચિવાલયની એક્ઝામ આવે તો જૂના પેપરને ધ્યાનમાં રાખીને તૈયારી ન કરતા, કારણ કે ગવર્મેન્ટ દર વખતે કંઈક નવું ટ્વિસ્ટ લઈ આવે છે. ક્લિયર રાખી વસ્તુ. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે ગુજરાતનો ઇતિહાસ આપણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ 4 થી લઈને ક્લાસ 1-2 સુધી ધ્યાનમાં રાખવાનો છે. ગુજરાતનો જે ઇતિહાસ છે એની અંદર કયા ટોપિક આપણે કરવાના છે, તો એક આખી ટાઈમલાઈન જે છે, અહીંયા મેં ટાઈમલાઈન ડ્રો નથી કરેલી, અહીંયા તમને ઇન શોર્ટ એટલું સમજાવી દઉં છું કે આ ટાઈમલાઈન પ્રમાણે આપણે ગુજરાતનો ઇતિહાસ સમજવાનો છે કે ઈસવીસન પૂર્વે 2 લાખ વર્ષ, ઓકે, ઈસવીસન પૂર્વે જે 2 લાખ વર્ષથી આપણો ઇતિહાસ ચાલુ થાય છે ત્યાંથી લઈને 12મી સદી સુધી, ત્યાં સુધીનો આપણે ઇતિહાસ જોવાનો છે. 12મી સદી એટલે કે જ્યારે મધ્યકાલીન ચાલુ થાય છે ત્યાં સુધીનો આપણો ઇતિહાસ છે તે જોવાનો છે. ભારતમાં 12મી સદી છે, ગુજરાતમાં હજી 12મી થી પણ વધી જશે, પણ આપણે અહીંયા યાદ રાખવા માટે એવું કહી દઈએ કે 12મી સદીનો જે ઇતિહાસ છે ત્યાં સુધીનો આપણો ગુજરાતનો ઇતિહાસ છે તેની વાત કરવાની છે. ઓકે, જેમાં આપણે ઇતિહાસનો અભ્યાસક્રમ છે, સિલેબસ બધાને યાદ જ હોય છે. ઇન શોર્ટ ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ કે સૌથી પ્રથમ તો પોઈન્ટ શું આવે છે, સિંધુ ખીણની સંસ્કૃતિ અને સભ્યતા. હવે તો સિંધુ ખીણની સંસ્કૃતિ તમને લોકોને પણ સપનામાં આવતી હશે, ઓકે, કે સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે વખત તમે નામ સાંભળી ગયા હશે, ભણેલા હશો. ઓકે, ત્યારબાદ અનુશ્રુતિ મુજબનો આદ્ય ઇતિહાસ. અનુશ્રુતિ મીન્સ કે જે પણ વસ્તુઓ સાંભળેલી છે, ક્લિયર રાખી વસ્તુ, કે મેં જે વસ્તુ સાંભળેલી છે એ વસ્તુ હું તમને કહીશ. ક્લિયર રાખી વસ્તુ. જે વસ્તુ ઇતિહાસમાં લખાય, દંતકથા પ્રમાણે લખાયેલી છે, ઓકે, તો એ વસ્તુઓનો જે ઇતિહાસ છે તેની આપણે વાત કરીશું કે એ સમયે ગુજરાતની અંદર શું હતું. એક ખાસ વસ્તુ છે અહીંયા હું જે કરવાનો છું તે કે આપણે જે ગુજરાતનો ઇતિહાસ છે કમ્પેરેટિવલી ત્યારે ભારતમાં શું પરિસ્થિતિ હતી તેની પણ સાથે વાત કરશું. કારણ કે ઘણી વખત એક્ઝામની અંદર સવાલ તમને ગુજરાત અને ભારતને રિલેટેડ પૂછે છે કે ગુજરાતમાં આ પરિસ્થિતિ હતી તો ભારતમાં શું હતી, ભારતમાં આ પરિસ્થિતિ હતી તો ગુજરાતમાં શું હતી. ઓકે, આ રીતનો આપણો આખો ઇતિહાસ છે તેનો પોઈન્ટ ચાલશે. ઓકે, પ્રાગ મૌર્યકાળ, કે મૌર્યકાળ પહેલાની જે પરિસ્થિતિ અને મૌર્યકાળ પછીની જે પરિસ્થિતિ, વિદેશી આક્રમણ થયા હતા, ઓકે, જે યવન ભારતની અંદર આવેલા હતા, અને જે ક્ષત્રપ હતા. ભારતમાં જે 4 વિદેશી આક્રમણ થયા એમાં 2 જ વિદેશી આક્રમણોનું શાસન ગુજરાતમાં. તો કે આપણે ફેક્ટ આ બાબતે ધ્યાન રાખવાની કે વિદેશી આક્રમણ જે ભારતની અંદર 4 થયા, આ 4 વિદેશી આક્રમણમાંથી ગુજરાતમાં કેટલા હતા. ક્લિયર રાખીશું. તો 2 જ વિદેશી આક્રમણ હતા, યવન હતા અને ક્ષત્રપ હતા. તો એના ઉપર પણ આપણે ફોકસ કરીશું. મૈત્રક વંશની શરૂઆત શું કામ થઈ, મૈત્રક કોણ હતા, મૈત્રકોના સમયની અંદર કઈ કઈ વ્યવસ્થા હતી તેની બાબતો આપણે વાત કરશું. અનુ મૈત્રકની અંદર જે સમકાલીન જેટલા રજવાડાઓ હતા
અને અનુમેત્રકમાં સમાવેશ થાય છે ખાસ મહત્વપૂર્ણ ચાવડા વંશ. ઓકે, તો ચાવડા વંશની અંદર શું સ્ટોરી હતી, જય શિખરી કોણ હતા, વનરાજ ચાવડા કોણ હતા, એના સમયની અંદર કયા કયા કામ કરેલા હતા. પછી અહીંયાથી એક ક્રોનોલોજી આવશે, એ ખાસ યાદ રાખજો. ઓકે, આ મૈત્રક વંશ સુધી શું છે, આખો એક એક યુગ આપણે ભણશું. ત્યારબાદ શું થશે, અનુમૈત્રક કાળથી એક વેની અંદર આખો ઇતિહાસ ચાલે છે, થોડું ચેન્જિંગ આવે છે. ચેન્જ શું આવે છે વેની અંદર, કે ચાવડા વંશની નાબૂદી પાછળ કારણ શું હતું, અને ચાવડા વંશ બાદ સોલંકી વંશ જ શું કામ ગાદી ઉપર આવે, તો એક કારણ આપને એ સમજાશે. સોલંકી વંશ બાદ વાઘેલા વંશ જ શું કામ ગાદી ઉપર આવે છે, તો એક આપને એ કારણ સમજાશે. કારણ કે એક વેની અંદર આખો ઇતિહાસ છે, એક ક્રોનોલોજીની અંદર છે, કે અહીંયા આપને સમજાશે કે ચાવડા વંશ નાબૂદી થઈ, ચાવડા વંશની નાબૂદી થઈ. ઓકે, તો એની પાછળ જે સામંતસિંહ હતા એને તો એવું શું કરેલું હતું કે મૂળરાજ સોલંકીને સામંતસિંહને મારવા પડેલા હતા અને સામંતસિંહની જગ્યાએ ગાદી ઉપર બેસવું પડેલું હતું. ક્લિયર આખી વસ્તુ? એવું તો શું પરિસ્થિતિ આવેલી હતી, ઓકે, કે સોલંકી વંશનો નાશ થયો હતો અને વિશલદેવ વાઘેલા ગાદી ઉપર આવી ગયા હતા. ક્લિયર આખી વસ્તુ? અને ગુજરાતમાં જે વાઘેલા વંશ અને સોલંકી વંશને સમકાલીન જેટલા રાજ્યો છે, ઓકે, એનો પણ એક આપણે લેક્ચર છે તે વાત કરીશું. ક્લિયર આખી વસ્તુ? તો ગુજરાતના જો ઇતિહાસ છે એને આપણે એટલા ભાગની અંદર ડિવાઈડ કરેલો છે કે એટલા ભાગની અંદર આપણે એક ટાઈમ લાઈનની અંદર કે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ પહેલાથી લઈને આપણે અહીંયા સુધી જે મધ્યકાલીન સુધી છે તે આપણે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ છે તેની વાત છે તે કરવાની છે. ક્લિયર આખી વસ્તુ? અને ખાસ યાદ રાખજો કે આ સિરીઝ દ્વારા આપણે ખાસ કરીને જે પીટી એક્ઝામ છે, પ્રિલિમરી એક્ઝામ, તેને બે આપણે વધારે ફોકસ કરીશું, તેને વધારે ધ્યાનમાં રાખીશું. ઓકે, જેના કારણે કે આપણે જે પીટી ની અંદર જે પણ સવાલો પૂછાય છે, હું સાથે સાથે સવાલ લેતો જઈશ, જેનાથી તમારે જે પણ ડાઉટ્સ હોય તે પણ આપણે સોલ્વ કરતા જઈશું. ક્લિયર આખી વસ્તુ? ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને રિલેટેડ જે મારા પહેલા લેક્ચરની અંદર પણ હું વાત કરી ચૂક્યો છું, કેટલા આ રીતના સવાલ છે તે પૂછાઈ ચૂક્યા છે, કે જીપીએસસી 1-2 ની અંદર પીટીમાં હિસ્ટ્રી અને કલ્ચરને ધ્યાનમાં રાખીએ તો 52 એન્ડ 47 આટલા સવાલ હતા તે પૂછાઈ ગયેલા છે. ક્લિયર રાખીશું. ડીવાયએસઓ એક્ઝામની વાત કરીએ તો હિસ્ટ્રીમાં છે તે 24 અને કલ્ચરના 25, ઓકે, બંને થઈને છે તે 49 સવાલ છે તે પૂછાઈ ચૂક્યા છે. કેટલામાંથી? આઉટ ઓફ 200. આઉટ ઓફ 200 ડીવાયએસઓ નો જે સિલેબસ છે, આઉટ ઓફ 200 માંથી, અને જે એસટીઆઈ ની પરીક્ષા છે તેમાં પણ હતા તે 48 સવાલ પૂછાયેલા છે આઉટ ઓફ 200. ક્લિયર રાખી વસ્તુ? એટલે આ રીતે આપણે જે તે ઇતિહાસને જોશું, કઈ રીતે આપણે આગળ વધીએ તેની વાત કરીએ. ઓકે, આ આપણો ઇતિહાસનો એક રસ્તો હતો, ઇતિહાસનો માઇન્ડ મેપ હતો, ઇતિહાસ આપણે કઈ રીતે ભણવાના છીએ તે. ઓકે, ચાલુ કરીએ આપણે. ઓકે, બુક લિસ્ટ ઓલરેડી હું વાત કરી ચૂક્યો છું, છતાં એક વખત રિવિઝન કરી દઈએ. 6 થી 12 ની જીસીઆરટી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક, ઓકે, લોકલ પબ્લિકેશન જે આપણે ગુજરાતની અંદર ઘણા બધા અવેલેબલ છે, એન્ડ જૂના પેપરો છે તે સોલ્વ કરવાના. પરંતુ હું એવી આશા રાખું છું કે તમારે આ કોઈ પણ વસ્તુ છે એને ફક્ત રિવિઝન માટે જ યુઝ કરવી પડે. બાકી જેટલા પણ ડાઉટ્સ છે તે હું અહીંયા તમારા સોલ્વ કરી દઈશ. ક્લિયર રાખી વસ્તુ? આગળ વાત કરીએ. જે આપણો ઇતિહાસ છે, ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ છે, કે ભારતનો પણ પ્રાચીન ઇતિહાસ છે, એનું વહેંચવામાં કઈ રીતે આવે છે, કે આપણે એને વહેંચી કઈ રીતે શકીએ. જો કે જેમ કે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ છે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે, એને આપણે કયા આધારે વહેંચી શકીએ છીએ, તો એક આધાર છે લિપિના આધારે અને એક સમયના આધારે. ઓકે, એક સમયના આધારે વહેંચવામાં આવે છે, એક લિપિના આધારે છે તે વહેંચવામાં આવે છે. ક્લિયર રાખી વસ્તુ? લિપિ એટલે શું? લિપિ એટલે શું હું ઓલરેડી વાત કરી ચૂક્યો છું. ફટાફટ જેટલા લોકો જોઈ રહ્યા છે, જેને મારો કલ્ચરનો લેક્ચર જોયેલો છે, એ લોકોને ખ્યાલ હશે કે લિપિ એટલે શું. મને ફટાફટ કમેન્ટ કરીને બતાવે કે લિપિ કોને કહેવાય, લિપિ એટલે શું. ઓકે, આપણો ઇતિહાસનો લેક્ચર આજથી જ ચાલુ છે. જે મોન્ટુ બાપુ, જે આપણો ઇતિહાસ છે ગુજરાતનો તે આજથી જ ચાલુ છે. આજે આપણો પહેલો લેક્ચર જ છે. હવેથી આપણે કન્ટિન્યુ ગુજરાતના ઇતિહાસ ઉપર લેક્ચર છે તે ચાલુ રહેશે. ઓકે, એન્ડ થેન્ક યુ કેપી સર. વેરી ગુડ. પીડીએફ છે તે 6 થી 12 ની પીડીએફ હું તમને મારી ટેલિગ્રામ ચેનલ ઉપર સેન્ડ કરી દઈશ. મારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. હું 6 થી 12 ની જે જીસીઆરટી ની જે પીડીએફ છે તે હું તમને મોકલી દઈશ. ઓકે, વેરી ગુડ. બધા લોકોનો આન્સર છે તે સાચો છે. જે
લિપિ એટલે શું? લિપિ મીન્સ કે જે આપણે લખાણ કરીએ છીએ તે લખીએ તેને લિપિ કહેવાય. ક્લિયર રાખી વસ્તુ? એક્ઝામ્પલ તરીકે જે હું વારંવાર એક્ઝામ્પલ આપું છું કે અહીંયા આપણે લખેલું હોય કે હું જાઉં છું. ક્લિયર? આપણે અહીંયા લખેલું છે હું જાઉં છું. ઓકે? હવે અહીંયા જે હું જાઉં છું એવું લખેલું છે આપણે. હવે લખેલું શેમાં છે? ઇંગ્લિશની અંદર. લખેલું શેમાં છે? ઇંગ્લિશની અંદર. પરંતુ અહીંયા બોલીએ છે શેમાં? તો ગુજરાતીમાં. કઈ રીતે બોલીએ? ગુજરાતીની અંદર. ક્લિયર રાખી વસ્તુ? તો હું જાઉં છું લખીએ છીએ ઇંગ્લિશમાં, બોલીએ છીએ ગુજરાતીમાં, એટલે મીન્સ કે તમને આની લિપિ પૂછે તો લિપિ શેમાં આવશે? તો ઇંગ્લિશની અંદર આવશે. લિપિ શેમાં આવશે? ઇંગ્લિશમાં આવશે. કઈ રીતે ઇંગ્લિશ? કારણ કે લખાયેલું ઇંગ્લિશમાં છે. પરંતુ ભાષા પૂછાય તો ગુજરાતી. ભાષા પૂછાય તો શું આવશે? ગુજરાતી છે તે આવશે. ઓકે, તો અહીંયા જે વાત કરવામાં આવી છે કે જે લખાય છે, જે બોલાય છે તેને કહેવાય છે ભાષા, અને જે લખાય છે તેને કહેવાય છે લિપિ. ક્લિયર રાખી વસ્તુ? તો અહીંયા જે લિપિના આધારે જે ભાગ પાડવામાં આવ્યા છે, 3 ભાગ પાડવામાં આવ્યા છે: પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. ક્લિયર રાખી વસ્તુ? 3 ભાગમાં આપણે વહેંચી દેવામાં આવેલું છે: પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. પ્રાગ ઐતિહાસિક કાળ કોને કહેવાય છે? કે જે સમયમાં લિપિનો વિકાસ થયો નથી તે સમય. જે સમયમાં લિપિનો વિકાસ નથી થયો તે સમય. એટલે એક્ઝામ્પલ તરીકે ત્યારે માણસનો વસવાટ હતો. ક્લિયર થઈ જાય વસ્તુ? ત્યારે ભારતની અંદર માણસો હતા, તે રહેતા હતા, પરંતુ એ સમયે માણસો પાસે કોઈ લખાણ નહોતું કે કોઈ ભાષા હતી કે એનો આપણે ઉલ્લેખ મળતો નથી. ઓકે, ભાષા કે લિપિનો આપણે ઉલ્લેખ છે તે મળતો નથી. ઓકે, બીજી વસ્તુ છે કે જે ભાષા અને લિપિનો ઉલ્લેખ નથી મળતો એ ટાઈમ એટલે આપણો પાષાણ યુગ. ક્લિયર રાખી વસ્તુ? એ પાષાણ યુગ અને પાષાણ યુગ પહેલાનો જે ટાઈમ છે, હિમ યુગ કે જેની આપણે વાત કરીએ, આ આખો જે ટાઈમ છે એ ટાઈમને આપણે કહીએ છીએ પ્રાગૈતિહાસિક કાળ. શું કામ? કારણ કે આ સમયે માણસ પાસે માણસના ઓજારો મળે છે, હથિયાર મળે છે, તેના આધારે આપણે સમયનું વર્ગીકરણ કરેલું છે. ક્લિયર રાખી વસ્તુ? તે સમયે કોઈ લિપિ નથી મળતી કે કોઈ લખાણ નથી મળતું કે કોઈ ભાષા નથી મળતી જેના આપણે આધારે આપણે કહી શકીએ કે આ માણસ શું અહીંયા કરતો હશે. ક્લિયર રાખી વસ્તુ? આદ્ય ઐતિહાસિક કાળ એટલે કે એવો સમય કે જે સમયમાં લિપિનો વિકાસ થયો હતો, પરંતુ લિપિ આપણે ઉકેલી શક્યા નહોતા. ક્લિયર રાખી વસ્તુ? કે જે સમયમાં લિપિ હતી પરંતુ લિપિ ઉકેલી નહોતા શક્યા એ સમય એટલે કયો સમય? તો એ સમય એટલે કે આપણો સિંધુ ખીણની સંસ્કૃતિનો સમય. ક્લિયર રાખી વસ્તુ? કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની એક લિપિ હતી, એક ભાષા પણ હતી, પરંતુ એ લિપિ શું હતી કે જે લખાણ છે એ શું કહેવા માંગે છે એ આપણને ખબર પડતી નથી. ક્લિયર રાખી વસ્તુ? એનો અર્થ આપણને શું છે એ ખબર પડતી નથી. એટલા માટે એ ટાઈમને આપણે કયો ટાઈમ કહીશું? તો એ ટાઈમને આપણે કહીશું આદ્ય ઐતિહાસિક કાળ. ક્લિયર રાખી વસ્તુ? પેલો આવશે પ્રાગ ઐતિહાસિક કાળ, સેકન્ડ આવશે આદ્ય ઐતિહાસિક કાળ અને થર્ડ આવશે ઐતિહાસિક કાળ. ઐતિહાસિક કાળ એટલે કે જે સમયમાં લિપિનો વિકાસ થયો અને એ લિપિને આપણે ઉકેલી પણ શક્યા. એટલે એક્ઝામ્પલ તરીકે આપણો પ્રાચીન જે ગુજરાતનો ઇતિહાસ છે, જે મૌર્ય યુગથી ચાલુ થાય, કારણ કે મૌર્ય યુગમાં આપણે લિપિ હતી તેનું સંશોધન હતું તે મળેલું હતું. ક્લિયર રાખી વસ્તુ? જે લિપિ છે તેનો લિપિ હતી તે લખાયેલી હતી અને આપણે ઉકેલી શક્યા મૌર્ય યુગથી. ક્લિયર રાખી વસ્તુ? એટલે ગુજરાતનો જે ચોક્કસ ઇતિહાસ છે આપણે ક્યારથી જાણી ચોક્કસ અને પ્રામાણિક ઇતિહાસ આપણે ક્યારથી જાણી શકીએ? તો મૌર્ય યુગથી. ક્લાસ 3 ની એક્ઝામમાં સવાલ પૂછાયેલો હતો. આપણે બિન સચિવાલય કે એ રીતે એક્ઝામની અંદર એક સવાલ પૂછાયેલો હતો કે ગુજરાતનો ચોક્કસ અને પ્રામાણિક ઇતિહાસ આપને ક્યારથી જાણવા મળે છે, એટલે ક્યારથી આપને ખબર પડે છે. ઓકે, તો એ સવાલ ક્યાંથી આપને ખબર પડશે? તો મૌર્ય યુગથી. યાદ રાખો, મૌર્ય યુગ પહેલાનો જે સમય છે કે જેને આપણે આદ્ય ઐતિહાસિક કીધો છે, આ સમયે આપણે લિપિ મળેલી હતી, અવશેષો મળેલા હતા, પરંતુ ચોક્કસ અને પ્રામાણિક ઇતિહાસ નથી ખબર પડતી. ક્લિયર રાખી વસ્તુ? એ સમયે જે વસ્તુ મળેલી છે એ વસ્તુના આધારે આપણે એક એનાલિસિસ કર્યું અને એનાલિસિસના આધારે આપણે એક વસ્તુ છે તે રાખેલી છે, આપણે એવી માન્યતા છે કે આ વસ્તુ આવી હતી, એના કારણે માણસે આ કામ કરેલું હશે. જો યાદ રાખો કે સિંધુ ખીણની સંસ્કૃતિ અને એ પહેલાનો જે સમય છે ને એ સમયમાં હશે શબ્દ આવશે કે આવું કંઈક હશે. આવું શ્યોરિટી સાથે નથી કહેતા આ જ વસ્તુ હશે કે આ જ વસ્તુ છે એમ. શું કામ? કારણ કે જે પુરાવા મળ્યા છે, પુરાવાના આધારે આપણે એક સ્ટોરી બનાવેલી છે. ક્લિયર થઈ જાય આખી વસ્તુ? કે ચોક્કસ કોઈ વસ્તુ છે નહીં. એટલે લિપિના આધારે ઇતિહાસને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે: પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. પ્રાગ ઐતિહાસિક કાળ કે જેમાં આપણે ઓકે જે લિપિ છે તેનો વિકાસ થયો નથી. આદ્ય ઐતિહાસિક કાળમાં લિપિનો વિકાસ થયો છે અને ઐતિહાસિક કાળની અંદર લિપિનો વિકાસ થયો છે અને ઉકેલી પણ શકાય છે. ક્લિયર રાખી વસ્તુ? યસ, જે પીડીએફ છે હું લેક્ચર વાઇઝ છે તે ટેલિગ્રામ ચેનલ ઉપર સેન્ડ કરતો જઈશ.
આગળ વાત કરીએ સમયના આધારે વર્ગીકરણ. આપણે ઇતિહાસ છે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ, એના સમયના આધારે 3 ભાગમાં વર્ગીકરણ કરીએ. એક પ્રથમ તબક્કો આવશે, એક દ્વિતીય તબક્કો અને તૃતીય. યાદ રાખજો, આપણે સમજવા માટે છે કે આપણે કઈ રીતે એને ભણશું, કે કઈ રીતે આની ઉપર આપણે આગળ કામ કરશું, કઈ રીતે આપણે એને વધશું. પેલો ટાઈમ છે તે આપણે જોશું સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને ગુપ્ત વંશ સુધી. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને ગુપ્ત વંશ સુધી. ઓકે, કે જ્યારે ભારતની અંદર માણસો હતા એક સોસાયટી બનાવીને રહેતા હતા, કારણ કે પાષાણ યુગમાં તો કોઈ સોસાયટી ડેવલપ થઈ નહોતી, માણસ હજી સ્થાયી જીવન જીવવા લાગેલો હતો. ઓકે, એક સોસાયટી ડેવલપ થઈ હતી ત્યારથી લઈને એક સિંધુ ખીણની સંસ્કૃતિ બાદ અનુશ્રુતિ ટાઈમ આવે છે. ઓકે, કે ભારતની અંદર જ્યારે વેદિક ઉત્તર વેદિક યુગ ચાલુ હતો, આ સમયે ગુજરાતની અંદર એક અનુશ્રુતિ કાળ હતો. અનુશ્રુતિ કાળ મીન્સ કે અનુશ્રુતિ પ્રમાણેનો ઇતિહાસ, કે શ્રી કૃષ્ણ ભગવાન ગુજરાતમાં આવીને વસેલા, જે આખો ઇતિહાસ છે તે. ત્યારબાદ ભારતની અંદર જે મૌર્ય વંશ ચાલુ થાય છે, તો એની કમ્પેરિઝનમાં ગુજરાતમાં પણ મૌર્ય વંશ ચાલુ થાય છે. ભારતની અંદર યવન આવે છે, તો ગુજરાતમાં પણ યવન આવે છે. ભારતમાં ક્ષત્રપ આવે છે, તો ગુજરાતમાં પણ ક્ષત્રપ આવે છે. પરંતુ ગુજરાતમાં ક્ષત્રપ કેટલો ટાઈમ સુધી ટકી ગયા? તો ગુપ્ત વંશ સુધી. ગુજરાતમાં ક્ષત્રપ ક્યાં સુધી ટકી ગયા? ગુપ્ત વંશ સુધી. ભારતમાં ગુપ્ત વંશ સુધી નહોતા ટીકા. ક્લિયર? ભારતમાં તો ઓલરેડી બીજા 2 વંશ આવી ગયા હતા. એનું શાસન ગુજરાતમાં નહોતું. મહત્વપૂર્ણ પોઈન્ટ આ છે. એક્ઝામમાં ક્યારેય સવાલ પૂછાયેલો હોય કે વિદેશી આક્રમણ જે થયા હતા ભારત ઉપર, ઓકે, મૌર્ય વંશ બાદ, તો એ 4 આક્રમણ થયા હતા. 4 માંથી કયા કયા આક્રમણ છે તે ગુજરાત ઉપર થયા હતા? તો ગુજરાતમાં 2 જ આક્રમણ થયા હતા. કયા કયા? યવન અને ક્ષત્રપ. એને આપણે સમયના આધારે આપણો ઇતિહાસ વહેંચશું. આને કહેવાય પ્રથમ તબક્કો. ઓકે, કારણ કે એક પેરેલલ ઘટના બને છે કે સિંધુ ખીણ આવે છે, સિંધુ ખીણ નાશ થાય છે, ત્યારે વેદિક ઉત્તર વેદિક યુગ આવે. એ નાશ થાય છે, એના કારણે 16 મહાજનપદ ડેવલપ થાય છે. 16 મહાજનપદ ડેવલપમાં મૌર્ય વંશ આગળ આવે છે, જેના કારણે યવન આવે છે. મૌર્ય વંશનો નાશ થાય છે, એના કારણે હિન્દી યુનાની અથવા યવન આવે છે, અને એના કારણે ક્ષત્રપ છે તે આવે છે. ક્લિયર આખી વસ્તુ? યસ, જયવીર ગુજરાતની અંદર હતા, તે ક્ષત્રપ હતા તે આવેલા, જેને આપણે સક્ષત્રપ તરીકે ઓળખીએ છીએ. આગળ વાત આપણે કરીએ કે જે દ્વિતીય તબક્કો છે, દ્વિતીય તબક્કાની અંદર આપણે 2 પોઈન્ટ કવર કરવાના છે. એક આવશે મૈત્રક યુગ અને એક અનુમૈત્રક યુગ. મૈત્રક યુગ અને અનુમૈત્રક યુગ. મૈત્રક યુગની અંદર તો આપણે જે ખ્યાલ છે કે આખો જે મૈત્રક વંશ આપણે એક વે ની અંદર ભણશું, કે સર્વ ભટ્ટારકથી લઈને જે શિલાદિત્ય 7મા સુધીની જે ઘટનાઓ બનેલી છે, કે એની અંદર કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે, કેટલા રાજાઓ, કારણ કે મૈત્રક વંશની અંદર તો શું 18 જેટલી 20 જેટલા રાજાઓ થઈ ગયા છે. ઓકે, તો બધા રાજાઓ યાદ રાખવા મહત્વના નથી. જેટલા એક્ઝામને રિલેટેડ છે એટલા રાજાઓ છે તે આપણે યાદ રાખશું. ત્યારબાદ આવશે ચાવડા વંશ, મોસ્ટ આઈએમપી. ઓકે, અહીંથી આપણો ઇતિહાસ છે તે એક વે ની અંદર ચાલશે. અનુમૈત્રક કાળમાં જે સૌથી મહત્વપૂર્ણ કોઈ વંશ હતો, તો એ હતો ચાવડા વંશ. ચાવડા વંશ હતા. ચાવડા વંશની અંદર આપણે જે મહત્વપૂર્ણ છે તે વનરાજ ચાવડાની વાત આપણે કરીશું. ઓકે, આ આખો દ્વિતીય બીજો સ્ટેજ છે. અને ત્યારબાદ ગુજરાતનો સુવર્ણ યુગ આવે છે, ત્રીજો સ્ટેજ. ઓકે, જેની અંદર આપણે ભણીશું સોલંકી વંશ. મહત્વપૂર્ણ કે ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં સૌથી વધુ સવાલ જ્યાંથી પૂછાય છે તે કયો પોઈન્ટ છે? સોલંકી વંશ. ક્લિયર રાખી વસ્તુ? એન્ડ ધેન આફ્ટર વાઘેલા. આપણે જે પ્રાચીન ગુજરાતનો અંતિમ રજપૂત વંશ કહીએ, કે પ્રાચીન ગુજરાતનો અંતિમ હિન્દુ વંશ કહીએ, તો એ હતા વાઘેલા. અને ત્યારબાદ આપણે ગુજરાતની અંદર ચાલુ થાય છે મધ્યકાલીન ગુજરાત. ક્લિયર રાખી વસ્તુ? તો આપણે જે ઇતિહાસ છે તે 3 તબક્કાની અંદર ભણીશું. પ્રથમ તબક્કો, દ્વિતીય તબક્કો અને તૃતીય તબક્કો. ક્લિયર રાખી વસ્તુ? ઓકે, ચાલુ કરીએ આપણે આગળ વાત. આ રીતનો એક સવાલ પૂછાયેલો હતો. ઓકે, એક એસટી અથવા ડીવાયએસની એક્ઝામમાં જો આ રીતે આમાં સમયના આધારે જે ઇતિહાસ મેં તમને કીધું એમાંથી સવાલ પૂછાયેલો હતો કે ગુજરાતના નીચેના વંશોને સમય અનુસાર ગોઠવો. ઓકે, સમય અનુસાર ગોઠવવાના છે ગુજરાતના વંશોને, કે મૈત્રક આવશે, ત્યારબાદ યાદવ, સોલંકી એન્ડ ચાવડા. ફટાફટ કમેન્ટ કરીને આન્સર આપે. ઓકે, હું આ રીતે જ આપણે ચલાવશું ગુજરાતનો ઇતિહાસ, કે એક પોઈન્ટ લેશું, એના આધારે જે ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે અને જે પૂછાઈ શકે એવા છે તેનું ડિસ્કશન કરશું. ક્લિયર રાખી વસ્તુ? એટલે તમારું હિસ્ટ્રી છે એકદમ ક્લિયર થઈ જાય. ગુજરાતના જે વંશો છે તે નીચેના આપણે ક્રમ અનુસાર ગોઠવવાના છે. આ સવાલ પૂછાઈ ગયેલો છે એસટીએ અથવા કોઈ ડીવાયએસટી ડીવાયએસઓની એક્ઝામમાં સવાલ પૂછાયેલો છે. ફટાફટ કમેન્ટ કરે કે આમાં કયો ક્રમ સાચો છે. ફક્ત એક ઓપ્શન તમને ખ્યાલ હોય તો તમે આન્સર છે તે ઇઝીલી આપી શકો છો. વેરી ગુડ. આપણા બધાનો ગુજરાતનો ઇતિહાસ છે તે વધારે સ્ટ્રોંગ છે. ઓકે, બધાના આન્સર સાચા જ આવે છે. વેરી ગુડ. ઓકે, બધાનો આન્સર છે તે સાચો છે. જે જવાબ આવશે તે એ આવશે. ઓકે, ઈઝી છે એકદમ. અહીંયા તમને જીપીએસસી જે લલચાવવા માંગે છે, ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે આપણે જ્યારે જવાબ ખબર નથી હોતી તો આપણે આન્સરમાં તુક્કો મારવા જાય છે. હવે તુક્કો કયા આધારે મારીએ? તો આપણે એવો આધાર ગોતતા હોઈએ છીએ. ઓકે, કે આ બે જે ઓપ્શન છે, બેમાં પેલું આપેલું છે એટલે આ બેમાંથી એક હશે. આવી આપણી માન્યતા હોય છે. ઓકે, મોટા ભાગના લોકોની આવી માન્યતા હોય છે. તો અહીંયા જે માન્યતા છે એને રદ કરી દેવાની. જીપીએસસી હવે એક ઓપ્શન ડિફરન્ટ આપે છે અને એ મોટા ભાગે એ જ જવાબ હોય છે. બધામાં પોસિબલ નથી એટલે યાદ રાખવું, બધામાં ટીક ના કરી દેવું. ઓકે, મોટા ભાગે હોય છે
કે ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ બાદ જે આપણે ટાઈમ ભણવામાં આવે છે અનુશ્રુતિ કાળ, તેમાં એક યાદવો આવેલા હતા, શ્રી કૃષ્ણ યાદવ હતા. ઓકે, યાદવો હતા તે આવેલા હતા અને યાદવોએ આવીને ગુજરાતમાં પોતાનો વસવાટ કરેલો હતો. ત્યારબાદ કોણ આવશે? તો ઓપ્શન પ્રમાણે વાત કરીએ તો મૈત્રક આવશે, ધેન આફ્ટર આવશે જે આપણા ચાવડા વંશ છે તેની વાત આવશે, અને ધેન આફ્ટર સોલંકી વંશ. ક્લિયર રાખી વસ્તુ? ફક્ત એક ઓપ્શન યાદ હોય કે યાદવો પ્રથમ આવેલા આવો ચારેયની કમ્પેરિઝનમાં, તો તમારો જવાબ છે તે સીધો બી આવી જશે. ક્લિયર રાખી વસ્તુ? આ જ રીતે આપણે ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ભણવાનો છે. યાદ રાખજો મિત્રો કે એક ટોપિક આપણે લેશું, જે અત્યારે વાત કરી તે આધારે આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કર્યા, તે રીતે જ આપણે સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ છે તે કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, તેના આફ્ટર વાત કરીએ જે આપણો પહેલો ટોપિક છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કેટલા. કારણ કે આમાંથી ઘણી વખત સવાલ પૂછાયેલો છે, ઘણી વખત મીન્સ કે ક્લાસ 3 જેટલી એક્ઝામ છે, ક્લાસ 3 અપર લેવલની એક્ઝામ છે, 1-2 માં પણ પીટી માંથી આમાંથી સવાલ પૂછાયેલા છે. એટલે આ પોઈન્ટ આપણે નેગ્લેક્ટ કરી શકતા નથી. ક્લિયર રાખી વસ્તુ? કે જે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કેટલા છે, તો બે સ્ત્રોત આવશે. એક સાહિત્યક સ્ત્રોત આવશે અને એક પુરાતાત્વિક. સાહિત્યક સ્ત્રોત કોને કહેવાય? કે જે એક્ઝામ્પલ તરીકે અહીં તમારી સામે એક બુક મૂકેલી છે, પ્રબંધ ચિંતામણી, જેમાં ગુજરાતનો સૌપ્રથમ ઉલ્લેખ મળેલો હતો. ઓકે, તો એમાંથી આપણે એ કહેવાય છે. અને જે પુરાતાત્વિક સ્ત્રોત કોને કહેવાય છે? તો પુરાતાત્વિક સ્ત્રોત છે તે અહીંયા આપણે તમે જોઈ રહ્યા છો કે અશોકનો શિલાલેખ છે, એક પ્રબંધ ચિંતામણી બુક છે. ત્યારબાદ આપણે સિક્કા, કે સિક્કા ઉપરથી આપણે એનાલિસિસ કરી શકીએ છીએ કે આપણે કઈ રીતે છે તે ઇતિહાસને જાણી શકશું, કઈ રીતે આપણે ઇતિહાસમાં છે તે આગળ વધી શકશું, તેમાંથી સવાલ પૂછાયેલા છે. એન્ડ આપણા જે હથિયાર મળી આવેલા છે તેના આધારે પણ આપણે છે તે ખ્યાલ આવશે. ક્લિયર રાખી વસ્તુ? આ સિક્કા ઉપરથી સવાલ જે પૂછાયેલો હતો, હમણાં આઈ થિંક આપણે જે ક્વેશ્ચન આન્સરની સિરીઝ ચાલુ હતી એમાં 2-3 દિવસ પહેલા જ મેં તમને પૂછેલું હતું. ઓકે, કે સિક્કા ઉપરથી સવાલ, જે ગધૈયા સિક્કા વાળો સવાલ હતો. ઓકે, આઈ થિંક બધાને યાદ હશે, ક્વેશ્ચન આન્સરની સિરીઝમાં આપણે વાત કરેલી હતી ગધૈયા સિક્કા વાળો. ઓકે, તો આ ઇતિહાસના સ્ત્રોત છે જાણવાના, અને એમાંથી કઈ રીતે સવાલ પૂછાય છે તેની પણ વાત છે તે કરીશું. ઓકે, આગળ વાત આપણે કરીએ. ધેન આફ્ટર પ્રાચીન ઇતિહાસ જાણવાના જે સાહિત્યક સ્ત્રોત કયા કયા છે, પ્રાચીન ઇતિહાસ આપણે કઈ કઈ જગ્યાએથી જાણવા મળે છે તેની અહીંયા વાત છે તે કરેલી છે. પ્રાચીન ઇતિહાસ છે તે જાણવાની અલગ અલગ વાત છે તે કરેલી છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા સૌપ્રથમ આપણે ઉલ્લેખ મળે છે મહાભારતની અંદર. મહાભારતનો ઉલ્લેખ મળે છે, એવું કહેવાય છે કે આપણે જે ભાવનગરની અંદર જે છે તે પાંડવોને આવેલા હતા, અર્જુનને આવેલા હતા. ઓકે, તેનો વસવાટ અહીંયા હતો, તે થયેલો હતો. ઓકે, ત્યારબાદ ડાંગની અંદર છે તે પાંડવોને આવેલા હતા. ઓકે, આ બધી વસ્તુઓ છે તે મહાભારતની અંદર લખાયેલી છે. એટલે ગુજરાતનો ઇતિહાસ એક તો મહાભારતમાં આપણે મળે છે. કૌટિલ્યની જે અર્થશાસ્ત્ર છે, જ્યારે મૌર્ય વંશ હતો, મૌર્ય વંશનું શાસન ગુજરાતમાં નર્મદા નદી સુધી હતું એવું કહેવાય છે. ઓકે, તો જે મૌર્ય વંશ છે તેના સમયની અંદર પણ ગુજરાતની અંદર ગુજરાતનો ઉલ્લેખ છે અર્થશાસ્ત્ર બુકની અંદર. ક્લિયર થાય છે આખી વસ્તુ? એદલજી ડોસા છે. ઓકે, આગળ વાત કરીએ બૌદ્ધ જાતક કથા. બૌદ્ધ જાતક કથા એટલે કે જે આપણે ઓલરેડી ક્વેશ્ચન આન્સર સિરીઝની અંદર બે બુકની હું વાત કરી ગયો તો, દીપવંશ અને મહાવંશ. દીપવંશ અને મહાવંશ જે બે બુક છે, આ દીપવંશ મહાવંશ બુકની અંદર ગુજરાતના ઇતિહાસની વાત કરવામાં આવેલી છે કે ભારતની અંદર જ્યારે બિંબિસારનું શાસન હતું એ સમયે એનો સમકાલીન ગુજરાતમાં કોનું શાસન હતું. બિંબિસાર એટલે કે મૌર્ય વંશ છે, મગધની જે મગધ છે, મગધનો જે સૌપ્રથમ રાજાનો જે આપણે ઉલ્લેખ મળે છે તે બિંબિસાર, જે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન હતા. ક્લિયર રાખી વસ્તુ? તો જ્યારે બિંબિસાર ભારતના રાજા હતા એ સમયે ગુજરાતનો રાજા કોણ હતો? એ બૌદ્ધ જાતક કથા એટલે કે જે દીપવંશ મહાવંશ જેવી બુક છે એમાંથી આપણે ગુજરાતનો ઇતિહાસ મળે છે. મોસ્ટ આઈએમપી સીયુકી ઈસવીસન 640 ની અંદર જે યુએન ભારતની અંદર આવેલા હતા. ઈસવીસન 640 માં જ્યારે યુએન ભારતની અંદર આવેલા હતા, જ્યારે ભારતનો રાજા હતો હર્ષવર્ધન અને ગુજરાતનો રાજા હતો ધ્રુવસેન બીજો, જે હર્ષવર્ધનનો જમાઈ હતો. ક્લિયર રાખ્યું તું? ભારતનો રાજા હતો હર્ષવર્ધન, ગુજરાતનો રાજા ધ્રુવસેન બીજો. એના સમયમાં જ્યારે યુએન સંઘ આવે છે તો એને એક બુક લખેલી હતી, બુકનું નામ છે સીયુકી. સીયુકી માંથી આપને ગુજરાતનું વડનગર, કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે બાબતોનો ઉલ્લેખ છે તે મળે છે. વલ્લભી વિદ્યાપીઠનો ઉલ્લેખ મળે છે. ક્લિયર રાખી વસ્તુ? કે અહીંયા યુએન સંઘે જે બુક લખેલી છે સીયુકી, એમાંથી આપણે ગુજરાતના ઘણા બધા વિસ્તારની છે તે માહિતી મળે છે. ત્યારબાદ બાણભટ્ટ, હર્ષવર્ધનનો દરબારી કવિ હતા બાણભટ્ટ, તેને બુક લખેલી હતી હર્ષચરિત્ર. ઓકે, હર્ષચરિત જે બુક લખેલી હતી બાણભટ્ટે, આ બાણભટ્ટ દ્વારા જે હર્ષચરિત બુક લખવામાં આવી છે, આ બુકની અંદર ઉલ્લેખ જોવા મળે છે આપને ગુજરાતમાં મૈત્રક વંશમાં ધ્રુવસેન જે બીજો હતો, જે હર્ષવર્ધનનો જમાઈ હતો. ક્લિયર રાખી વસ્તુ? તેની આખી ઇતિહાસ છે તેની વાત કરવામાં આવેલી છે, મૈત્રક વંશની વાત કરવામાં આવેલી છે હર્ષચરિત્રની અંદર. ક્લિયર રાખી વસ્તુ? જે બિલ્હણ હતા તેને કર્ણસુંદરી બુક લખેલી હતી, જે કર્ણદેવ સોલંકી, જ્યારે આપણો ગુજરાતનો જે સોલંકી સુવર્ણ યુગ જે કહેવાય છે, સિદ્ધરાજ જયસિંહના જે પિતા હતા કર્ણદેવ સોલંકી. ઓકે, તેના સમયમાં બિલ્હણ આવે છે. બિલ્હણ છે એક બુક લખે છે કર્ણસુંદરી, જેમાંથી આપણે સોલંકી વંશનો ઇતિહાસ છે તેની વધારે માહિતી છે તે સારી એવી માહિતી છે તે મળે છે. ક્લિયર રાખી વસ્તુ?
બાલચંદ્ર સુરી તેને પણ લખેલી છે વસંત વિજય, જેમાંથી આપણે ગુજરાતના ઇતિહાસની માહિતી મળે છે. સોમેશ્વર જેને લખેલી છે કીર્તિ કૌમુદી. હેમચંદ્રાચાર્યએ દયાશ્રય લખેલી છે. આ દયાશ્રયની અંદર કુમારપાળનો ઉલ્લેખ છે. ક્લિયર રાખીશું. સોલંકી વંશની રાજ્ય વ્યવસ્થાનો ઉલ્લેખ છે. સોલંકી વંશનો આખો ઇતિહાસ છે તે દયાશ્રયની અંદર આપણે ખાસ કરીને જોવા મળે છે, કારણ કે કુમારપાળના સમયમાં હેમચંદ્રાચાર્ય એના ગુરુ હતા, સિદ્ધરાજ જયસિંહના પણ ગુરુ હતા. ક્લિયર રાખીશું. હેમચંદ્રાચાર્યએ દયાશ્રય બુક લખેલી છે. એ દયાશ્રય બુકના આધારે છે તે આખી વાત છે તેમાં સોલંકીઓનો ઇતિહાસ છે તેની વાત કરવામાં આવેલી છે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ. મેરુતુંગ દ્વારા લખેલી પ્રબંધ ચિંતામણી બુક મોસ્ટ આઈએમપી છે. મેરુતુંગ દ્વારા જે પ્રબંધ ચિંતામણી બુક લખાયેલી છે, આમાં સૌપ્રથમ આપણે ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ કે ચાવડાથી લઈને સોલંકી વાઘેલા વંશ સુધી, ચાવડા વંશથી લઈને સોલંકી વાઘેલા વંશ સુધીનો જે આખો ઇતિહાસ છે તે આપણે મેરુતુંગની અંદર જે પ્રબંધ છે, ગુજરાતના ઇતિહાસનો સૌથી વધુ સ્ત્રોત આપણે ક્યાંથી મળે છે તો એ પ્રબંધ ચિંતામણી બુકમાંથી મળે છે, યાદ રાખજો. ક્લિયર રાખી વસ્તુ. ત્યારબાદ અમીર ખુસરો જે 5 સુલતાનોના સમયની અંદર કહેવાય છે કે અમીર ખુસરો 5 સુલતાનોના સમયગાળામાં હતો. સૌપ્રથમ આવેલો આપણે વાત કરેલી ખિલજી વંશની અંદર. ખિલજી વંશમાં જ્યારે અલાઉદ્દીન જે ખિલજીનું શાસન હતું કે એના સમયની અંદર જ્યારે ગુજરાત ઉપર આક્રમણ કરે છે અલાઉદ્દીન ખિલજીના સૈનિકો, ઉલુદ ખાન અને નુસરત ખાન, અને જે અંતિમ રાજા, ગુજરાતનો અંતિમ રજપૂત રાજા, ગુજરાતનો અંતિમ હિન્દુ રાજા કે ગુજરાતનો અંતિમ ક્ષત્રિય રાજા આપણે કહીએ તો એ હતા કર્ણદેવ વાઘેલા. કર્ણદેવ વાઘેલાની છોકરી હતી દેવલ દેવી. આ દેવલ દેવીને જ્યારે દિલ્હી મોકલી દેવામાં આવે છે તો દેવલ દેવી છે એને પ્રેમ થઈ જાય, દેવલ દેવી અને ખિજ્ર ખા છે આ બંનેને પ્રેમ થઈ જાય છે, જે અલાઉદ્દીનનો છોકરો હતો ખિજ્ર ખા. આ બંને જે મેરેજ કરે છે અને આ બંનેની જે લવ સ્ટોરી છે એના ઉપર જે બુક લખાયેલી, અમીર ખુસરોએ એક બુક લખેલી છે દેવલ દેવી એ ખિજ્ર ખા. ક્લિયર રાખી વસ્તુ. તો એમાંથી આપણે ખ્યાલ આવે છે ગુજરાતમાં વાઘેલા વંશની અને તેના સમયની જે પરિસ્થિતિ હતી તેનો આખો ઇતિહાસ છે તે આપણે ખ્યાલ આવે છે. ક્લિયર રાખી વસ્તુ. ત્યારબાદ જયસિંહ સૂર્ય લખેલી છે હમીર મર્દની. ક્લિયર રાખી વસ્તુ. અને પદ્મનાભે લખેલી છે કન્હાળે પ્રબંધ. આમાં પણ આપણે ચાવડાથી લઈને સોલંકી વાઘેલા સુધીનો ઇતિહાસ છે તે જાણવા મળે છે. ક્લિયર રાખી વસ્તુ. સાહિત્યક સ્ત્રોતમાંથી સવાલ ઘણી વખત પૂછાયેલા છે. ક્લિયર રાખી વસ્તુ. કે સૌ પ્રથમ ગુજરાત શબ્દોનો ઉલ્લેખ કઈ બુકમાં મળે છે તો આપણે અહીંયા લખેલું હતું કે પ્રબંધ ચિંતામણી બુક છે તેમાં સૌ પ્રથમ જે ઉલ્લેખ છે તે ગુજરાતનો મળે છે. ક્લિયર રાખીશું. તો આ રીતનો સવાલ છે તે ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે. ઓકે, આગળ વાત આપણે કરીએ. પુરાતત્વિક સ્ત્રોત જેની અંદર મેં તમને વાત કરી દીધી કે જે આપણે કઈ કઈ વસ્તુમાંથી ખબર પડે છે. તો પુરાતત્વિક સ્ત્રોતમાં આવશે ગુજરાતના ઇતિહાસની જાણકારી હસ્તપ્રેતો, શિલાલેખો, તામ્રપત્ર, સિક્કાઓ અને સાહિત્ય કૃતિઓ વગેરેમાંથી મળે. સાહિત્ય કૃતિ કઈ કઈ છે તે આપણે વાત કરી ચૂક્યા છીએ કે એમાંથી આપણે ખ્યાલ આવે છે. ઓકે, પ્રાચીન કાળનો ઇતિહાસ આપણે જે ખબર પડે છે કે ગિરનારના શિલાલેખમાંથી. ગુજરાતનો પ્રાચીન કાળનો ઇતિહાસ આપણે ક્યાંથી ખબર પડે છે? પહેલી વસ્તુ છે ગુજરાતનો શિલાલેખ. બીજી વસ્તુ છે ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ. આપણે વાત કરી ગયા હતા ગધૈયા સિક્કાઓની, ક્વેશ્ચન આન્સર સિરીઝની અંદર વાત કરી ગયા હતા ગધૈયા સિક્કાઓની, અને એ સમય ત્યારબાદ આપણે કરેલા હતા ચાંદીના ઢોળ ચડાવેલા સિક્કાઓની. ક્લિયર રાખી વસ્તુ. ઓકે, તો ક્ષત્રપ કાળના રાજાઓના જે સિક્કા હતા, મૈત્રક રાજા દ્વારા કંડારવામાં આવેલા દાનશાહ પાત્ર. ઓકે, મૈત્રક રાજા દાનશાહ પાત્ર એટલે કે જે આપણે દાન આપેલું હોય કે જે પણ વસ્તુ આપણે કામ કરાવેલું હોય, જે પણ વસ્તુ હોય એનું જે લખાણ હોય એ લખાણ દ્વારા આ સવાલ ડીવાયએસઓ માં પૂછાયેલો મોસ્ટ આઈએમપી સવાલ છે. યાદ રાખો કે સવાલ એકદમ ઈઝી છે, પણ સવાલ કઈ રીતે પૂછેલો તો અહીંયા હું ટાઈપ કરતા ભૂલી ગયો છું, અહીંયા તમને હું જણાવી દઉં છું. ઓકે, ઓરલી કે સવાલ એ રીતે હતો કે મૈત્રક વંશનો ઇતિહાસ આપણને નીચેનામાંથી કયા સ્ત્રોતથી માહિતી મળે છે? મૈત્રક વંશના ઇતિહાસની નીચેનામાંથી કયા સ્ત્રોતથી આપને માહિતી મળે છે? આ રીતનો સવાલ હતો મૈત્રક વંશના સ્ત્રોતની. ક્લિયર રાખીશું. તો અહીંયા જે ઓપ્શનમાં શિલાલેખ પણ હતા, સિક્કાઓ પણ હતા, દાનશાહ પાત્ર પણ હતા. ઓકે, અને ચોથો કોઈ ઓપ્શન હતો. ઓકે, તો અહીંયા દાનશાહ પાત્ર અથવા દાન શાસનો ઉપરથી આપણે ખ્યાલ આવે છે મૈત્રક વંશનો ઇતિહાસ. યાદ રાખો. ક્લિયર રાખીશું. મૈત્રક વંશનો આખો એટલે એકદમ ઈઝી સવાલ છે, ફક્ત આ સ્ત્રોત તમારે યાદ રાખવાના છે, કઈ રીતે આમાંથી સવાલ છે તે પૂછાયેલા છે. ક્લિયર રાખીશું. આગળ વાત કરીએ. ક્ષત્રપકાળના સિક્કાઓ પરથી વંશાવલી અને સમયની જાણકારી મળે છે. ઓકે, ક્ષત્રપકાળના જે સિક્કાઓ છે તે સમયથી ક્ષત્રપકાળની વંશાવલી અને તેના સમયની જાણકારી મળે છે. જેમ કે ગુજરાતની અંદર ભરૂચ પાસેથી અપ્પલદત્તના નામવાળા સિક્કાઓ મળે છે, જે ખબર પડે છે હિન્દી યવન કોણ હતા. ક્લિયર. ક્ષત્રપકાળમાં રુદ્રદામાના સમયની અંદર જે સિક્કાઓ છે તેની વાત કરવામાં આવેલી છે. ક્લિયર રાખીશું. સોલંકી સમયના તામ્રપત્ર પરથી રાજ્યના વહીવટ અને સમયની જાણકારી મળે છે. સોલંકીમાં તો આપણે જે ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે એના સમયની અંદર જે સિક્કાઓની માહિતી મળે છે તે માહિતી મળે છે તે આપણે બીજે ક્યાંયથી મળતી નથી. ક્લિયર રાખીશું. આગળ વાત કરીએ ગુજરાતનું નામકરણ.
મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે કે ગુજરાતને સમય અનુસાર કયા કયા નામેથી ઓળખતા હતા અને છેલ્લે ગુજરાત નામ કઈ રીતે પડે છે. ઓકે, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. ઘણી વખત એક્ઝામમાં સવાલ પૂછાય છે ગુજરાતને નામકરણ કઈ રીતે થયેલું છે, ગુજરાતને કયા કયા નામથી છે તે ઓળખવામાં આવે છે. ક્લિયર રાખ્યું વસ્તુ? ઓકે. સોલંકી કાળ દરમિયાન ગુજરાત કહેવાનું, સોલંકી કાળ દરમિયાન ગુજરાત અને વાઘેલા વંશમાં તો ગુજરાત શબ્દનું નામ ચાલુ પણ થઈ ગયું હતું. વાઘેલા વંશના સમયમાં ગુજરાત શબ્દ હતો તે ચાલુ થઈ ગયો હતો. કઈ રીતે આપણે ગુજરાત સુધી પહોંચીએ છીએ, આનર્થથી લઈને ગુજરાત સુધીની આપણી સફર શું છે, કે પહેલા જે આપણે કહેવાતો હતો આનર્થ પ્રદેશ, ત્યાંથી લઈને ગુજરાત સુધીની સફર શું છે તેની વાત કરીએ. ઓકે, ઇન શોર્ટ આપણે ફટાફટ એની વાત કરી લઈએ કે આનર્થ પ્રદેશ છે તેનીથી લઈને ગુજરાત સુધીની આપણી સફર શું છે તે. ઓકે, ગુજરાતની અંદર સૌપ્રથમ આપણે સરિયાત વંશનો ઉલ્લેખ મળે છે કે ધરતી ઉપરના સૌપ્રથમ પુરુષ હતા મનુ. ઓકે, મનુના જે વંશજો છે, જે સરિયાતીના વંશજો હતા તે સરિયાત વંશના કહેવાના. સરિયાત જે રાજા હતા એના છોકરા હતા આનર્થ. ઓકે, સરિયત જે હતા એનો છોકરો હતો આનર્થ. આનર્થના નામ ઉપરથી ગુજરાતને સૌપ્રથમ કહેવાનું આનર્થ પ્રદેશ. સૌપ્રથમ ગુજરાતને કહેવાનું આનર્થ પ્રદેશ, જે વર્તમાનમાં ફક્ત ઉત્તર ગુજરાતને કહેવાય છે. ક્લિયર રાખ્યું વસ્તુ? આનર્થ નામ પડેલું હતું. આનર્થ નામ ત્યારબાદ ગુજરાતની અંદર યાદવો આવે છે. ગુજરાતની અંદર યાદવો આવે છે. યાદવો આવે છે અને યાદવો આનર્થ છે તેને હરાવીને ગુજરાતની આનર્થના જે વંશજો છે રૈવત, કકુધમ્ય અને જે છે એને હરાવી નાખે છે અને ગુજરાતની અંદર યાદવોનું શાસન ચાલે છે અને તેની રાજધાની બને છે કુશસ્થલી, એટલે કે દ્વારકા, દ્વારાવતી, દ્વારામતી અને રેવતી. રૈવતક નહીં આવે, રૈવતક એટલે ગિરનાર થઈ જાય, રેવતી. ક્લિયર રાખ્યું વસ્તુ? એટલે કંઈક અલગ નામ આવે છે. પેલું આનંદ પ્રદેશ નામ પડ્યું, ત્યારબાદ કુશસ્થલી કે દ્વારકા હતું તેના ઉપર આખું જે હતું તે ચાલેલું હતું. ક્લિયર રાખ્યું વસ્તુ? ત્યારબાદ આગળ વાત કરીએ તો મૌર્ય વંશ ને એ બધા વંશ ચાલુ થાય છે. મૌર્ય વંશના સમયમાં ગુજરાતની રાજધાની હતી ગિરનાર, એટલે કે નામ પડ્યું ગિરનાર, ગિરિનગર, રૈવતક. ઓકે, ઉજ્જયંત, ઉજ્જયંત પણ કહેવાય છે ગિરનારને, યાદ રાખજો. ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. ઓકે, એટલે ફરીથી નામ ચેન્જ થયું. પેલું નામ હતું આનર્થ, ત્યાંથી યાદવ આવ્યા એટલે કુશસ્થલી પડ્યું. મૌર્ય આવ્યા એટલે રાજધાની ચેન્જ થઈ, ગિરિનગર, ગિરનાર, ઉજ્જયંત, રૈવતક નામ હતું તે પડ્યું. ત્યાંથી પણ આગળ જ્યારે મૈત્રકોનું શાસન આવે છે, મૈત્રક અને અનુમૈત્રક કાળ ગુજરાતને કહેવાતો હતો લાટ પ્રદેશ. મૈત્રક અને અનુમૈત્રક કાળ સમય દરમિયાન ગુજરાતને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો અને અત્યારે હાલમાં લાટ પ્રદેશ એટલે આપણો દક્ષિણ ગુજરાત. ક્લિયર રાખ્યું વસ્તુ? મૈત્રક અને અનુમૈત્રક કાળની અંદર ગુજરાતને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો, જે ગુજરાતના અત્યારે આપણે એવું કહીએ છીએ કે ગુજરાતનો ફક્ત દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેને લાટ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ગુજરાતની ભારતની અંદર આવે છે ગુર્જર પ્રતિહાર વંશ અને આ ગુર્જર પ્રતિહાર વંશમાં જે ગુજરાતના જે ગુર્જર પ્રતિહાર વંશ છે તે ગુજરાતમાં આવે છે. જેમ કે ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની હતી ભીનમાલ શ્રીમાલ, જે આપણે આબુ પર્વત ઉપર રાજસ્થાનનો દક્ષિણનો ભાગ અને આબુની ઉપરનો જે ભાગ છે તે ભીનમાલ શ્રીમાલ એ ગુર્જરોની રાજધાની હતી અને ત્યાંના આપણે જે ગુર્જરો છે એટલે કે જે મૂળરાજ સોલંકી એ ગુર્જર જાતિના હતા. ઓકે, એટલે આ લોકો જયારે ગુજરાતની અંદર આવે છે અને તેના આધારે ગુર્જર દેશ નામ પડે છે. શું નામ પડે છે? ગુર્જર દેશ નામ પડે છે અને ગુર્જર દેશમાંથી જે શબ્દ આવ્યો તે આવ્યો ગુજરાત. ક્લિયર રાખી વસ્તુ? તો આ એક આખું સાયકલ છે આપણું કે ગુજરાત નામ કઈ રીતે આનર્થથી ગુજરાત સુધીની આપણી જે સફર છે તેની વાત આપણે કરી કે કયા સમયમાં કયા નામથી આપણે ઓળખવામાં આવતા હતા. આનર્થ છે તે પ્રદેશ આપણે જે સરિયાત વંશ હતો તેના સમયમાં આનર્થ પ્રદેશ હતો. યાદવોના સમયમાં કુશસ્થલી, દ્વારાવતી, દ્વારકા જે પણ હતું તે. ક્લિયર? ગિરનાર અથવા ગિરિનગરના જે છે મૌર્યથી લઈને ગુપ્ત વંશ સુધીના સમયની અંદર આપણે વાત કરીએ તો ગિરનાર અથવા ગિરિનગર તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ મૈત્રકોના સમયની અંદર લાટ પ્રદેશ અને અનુમૈત્રકમાં લાટ પ્રદેશ અને સોલંકી વાઘેલાના સમયની અંદર આપણે શબ્દ આવી ગયેલો હતો ગુર્જર દેશ અને ત્યારથી શબ્દ પડ્યો ગુજરાત. ક્લિયર રાખ્યું વસ્તુ? ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. યસ, ચાલુક્ય એટલે સોલંકી વાઘેલા કમ્બાઈન. ચાલુક્ય એટલે કે સોલંકી. ગુજરાતની અંદર જે ચાલુક્ય વંશ જ્યારે આપણે ભણશું તો ચાલુક્ય શબ્દનો ઉદ્ભવ શું કામ થયો, ચાલુક્ય કહેવાય કોને તેની આપણે ડીપમાં વાત કરીશું. ચાલુક્ય એટલે અત્યારે ફક્ત એટલું યાદ રાખી લો, સોલંકી વાઘેલા છે તેને બંનેને ચાલુક્ય કહેવાય. ક્લિયર રાખીશું? આગળ આપણે જ્યારે સોલંકી વાઘેલા વંશ ચાલુ કરશું ત્યારે આપણે એને ડીપમાં છે તે વાત કરશું કે ચાલુક્ય શબ્દ ક્યાંથી આવ્યો, સોલંકી નામ, સોલંકી વંશ અને વાઘેલા વંશ છે તે નામ કઈ રીતે પડ્યા તેની આપણે ડીપમાં વાત કરીશું. ઓકે, આગળ વાત આપણે કરીએ પ્રાદેશિક નામ. ઓકે, આ હતા તે આપણે વાત કરી ગયા કે ગુજરાતના જે મેન રાજધાની હતી કે તે સમય. ક્લિયર? કારણ કે જ્યારે ગુજરાતનું સોલંકી વંશ કે આ જે સમય ચાલુ હતો એ સમયે ગુજરાતનો જે દક્ષિણનો ભાગ હતો, દક્ષિણ ગુજરાત. ઓકે, આ દક્ષિણ ગુજરાતમાં શું હતું કે કોઈ ચોક્કસ નામ નહોતું. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના જે તળ ગુજરાત માટે કોઈ ચોક્કસ નામનો ઉલ્લેખ નહોતો, એટલે સ્થાનિક નામ એને ઓળખવામાં આવતા હતા. જેમ કે સારસ્વત પ્રદેશ, તો સરસ્વતી નદીનો જે કાંઠાનો પ્રદેશ છે એને સારસ્વત પ્રદેશ કહેવાનો. સાબરકાંઠા, ઓકે, અહીંયા એક સાબરકાંઠાનો જે પ્રદેશ છે એને સભ્ર પ્રદેશ તરીકે ઓળખવામાં. મહી કાંઠા હતા તો એને માહે,
મોઢેરાની આસપાસનો વિસ્તાર છે તેને ધર્મારણ્ય ક્ષેત્ર, આ મોસ્ટ આઈએમપી જે સવાલ પૂછાઈ ગયેલો છે કે ધર્મારણ્ય ક્ષેત્ર એટલે શું? ઓકે, ધર્મારણ્ય ક્ષેત્ર એટલે મોઢેરાની આસપાસનો જે વિસ્તાર છે તે, વડનગરની આસપાસનો વિસ્તાર છે તેને હાટકેશ્વર, જ્યાં આપણે હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. ખંભાતની આસપાસનો વિસ્તાર છે તેને કુમારિકા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવતું હતું. અને ભરૂચની આસપાસનો વિસ્તાર છે તેને ભૃગુ કચ્છ અથવા રેવાખંડ, અને તાપીની આજુબાજુનો જે વિસ્તાર છે તેને તાપી ક્ષેત્ર, કે ભારતની એકમાત્ર એવી નદી કે જેનો આપણે જન્મદિવસ છે તે ઉજવીએ છીએ. ક્લિયર આખી વસ્તુ? તેને તાપી ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર આખી વસ્તુ? ઓકે, તો આટલા જે છે સ્થાનિક લેવલે નામ છે તે ઓળખવામાં આવે છે. ઓકે, સ્થાનિક પ્રદેશોની અંદર એટલા નામથી આપણે એને ઓળખીએ છીએ. જ્યારે આ દક્ષિણ ત્રણ સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરી દઈએ, તળ ગુજરાતના કોઈ ચોક્કસ નામ નહોતા, તેને એટલા નામથી ઓળખવામાં આવતું હતું. ક્લિયર થઈ જાય આખી વસ્તુ? આગળ વાત કરીએ આપણે. વિદેશી સાહિત્યકારો દ્વારા ગુજરાતનો ઉલ્લેખ. જો આ સાહિત્યકારોમાંથી આ પણ સવાલ પૂછે છે કે વિદેશીઓ, કારણ કે એક સવાલ જે વારંવાર એક્ઝામમાં પૂછાયેલો છે કે ટોલોમી છે એના મતે સુરાષ્ટ્રીયન કોણે કીધું હતું સૌરાષ્ટ્રને, તો આ ટોલોમી વારંવાર હોટ ફેવરિટ ટોપિક છે જીપીએસસી માટે. ઓકે, ગુજરાતની જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તેના માટે હોટ ફેવરિટ ટોપિક છે ટોલોમી. ઓકે, કારણ કે વારંવાર સવાલ પૂછી નાખે છે કે સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીયન કોણે કીધું હતું. કારણ કે આ ખબર નહીં હવે ટોલોમી ફેવરિટ છે કે શું છે, પણ આ એક્ઝામમાં તમે એનાલિસિસ કરો પેપરની અંદર તો 100 એક્ઝામ લેવાની હોય તો એમાંથી 50 ઉપર એક્ઝામની અંદર સવાલ આ પૂછાયેલો છે. ઓકે, તો જે વિદેશી સાહિત્યકારો છે તેના દ્વારા આપણે શું કહેવામાં આવ્યું હતું, ગુજરાતના નામને, ગુજરાતના જે પ્રદેશો છે એને કયા નામે ઓળખવામાં હતા તેની વાત કરીએ. જે સ્ટ્રેબો છે એને એવું સૌરાષ્ટ્રને શું કીધું હતું? સેરોસ્ટ્રસ. સ્ટેબોએ છે તે સૌરાષ્ટ્રને શું કીધું હતું? સેરોસ્ટ્રસ હતું તે કીધેલું હતું. ક્લિયર આખી વસ્તુ? એટલે અહીં એક પ્રદેશ એ યાદ રાખવાનું કે સેરોસ્ટ્રસ હતું એ કોણે કીધેલું હતું? તો જે સ્ટ્રેબો છે તેને સેરોસ્ટ્રસ હતું તે કીધેલું હતું. ક્લિયર આખી વસ્તુ? ત્યારબાદ આગળ વાત કરીએ કે જે ટોલોમી અને પેરિપ્લસ છે એને સૌરાષ્ટ્રને શું કીધું હતું? સુરાષ્ટ્રીયન. જે હું તમને અગાઉ કહી ચુક્યો છું કે વારંવાર એક્ઝામમાં જે સવાલ પૂછાય છે તે. યસ અજયસિંહ, હું આની પીડીએફ છે તે મારી ટેલિગ્રામ ચેનલ ઉપર સેન્ડ કરી દઈશ. ઓકે, જે ટોલોમી અને પેરિપ્લસ છે તેને ગુજરાતને કીધું હતું સુરાષ્ટ્રીયન. ક્લિયર આખી વસ્તુ? જે ટોલોમી છે એને લાટને લાટિકા કીધું હતું અને મહીસાગરને મોફિસ નદી પણ કીધેલું હતું. યાદ રાખજો, આ સવાલ પૂછાયેલો છે. આ સવાલ પણ પૂછાયેલો છે કે કોણ વ્યક્તિ છે જેને મહીસાગરને મોફિસ નદી તરીકેનો પણ ઉલ્લેખ છે તે કરેલો છે. યુએન સાંગે સુલકા, સૌરાષ્ટ્રને શું કીધું હતું? સુલકા. યુએન સાંગ છે તેને સૌરાષ્ટ્રને સુલકા તરીકે ઓળખાવેલું હતું. અલબરુની. ઓકે, અલબરુની છે તે ગુજરાતને, ગુજરાત શબ્દ એની બુકમાં ઉલ્લેખ છે ગુજરાત. ઓકે, એને જે હિન્દ ઉપર એક બુક લખેલી છે, ઓકે, અલબરુની, તેને ગુજરાત શબ્દ પોતાની બુકમાં ઉલ્લેખ કરેલો છે. અને મહી નદીને મહિન્દ્રી તરીકે ઓળખવામાં આવેલી છે. મહી નદી છે તેને મહિન્દ્રી તરીકે ઓળખવામાં આવી છે. ક્લિયર આખી વસ્તુ? ત્યારબાદ 1233 ના આબુરાસમાં ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ મળે છે. ક્લિયર આખી વસ્તુ? 1233 માં જે એક બુક લખાયેલી હતી આબુરાસ, આબુરાસમાં સૌપ્રથમ ગુજરાતની સંપૂર્ણ માહિતી છે તે મળે છે. અને જે પ્રબંધ ચિંતામણી, જે મેં તમને આગળ વાત કરી, પ્રબંધ ચિંતામણીની અંદર સંપૂર્ણ ગુજરાતનો સૌથી વધુ ઇતિહાસ છે તે જાણવાનો માહિતી છે તે આપણને મળે છે. પ્રબંધ ચિંતામણી અને ધેન આફ્ટર કાનહડે પ્રબંધ. ક્લિયર આખી વસ્તુ? અને ગુજરાત નામનો ઉલ્લેખ કાનહડે પ્રબંધમાં પણ છે. 15મી સદીમાં જે બુક લખાયેલી છે કાનહડે પ્રબંધ, તેમાં પણ છે તે પ્રબંધ ચિંતામણી છે તેનો ઉલ્લેખ છે. યસ, સુલકા એટલે સૌરાષ્ટ્ર. સુલકા જે પ્રદેશ છે એટલે સૌરાષ્ટ્ર છે એને સુલકા કીધેલું હતું. ઓકે, આ વિદેશી સાહિત્યકારો દ્વારા જે ગુજરાતનો ઉલ્લેખ છે તેની વાત અહીંયા કરવામાં આવેલી છે. ક્લિયર રાખીશું? ફેક્ટ છે બાબતો ખાસ યાદ રાખજો. પીટી માટે મોસ્ટ આઈએમપી આ પોઈન્ટ છે, યાદ રાખવા જેવો છે. ક્લિયર રાખીશું? કારણ કે પીટી માંથી આમાંથી સવાલ છે તે વધારે પૂછી નાખે છે. ક્લિયર રાખીશું? ઓકે, તેના આફ્ટર વાત કરીએ આપણો પ્રાગૈતિહાસિક કાળ. પ્રાગૈતિહાસિક કાળ કોને કહેવાય તો એની હું વાત કરી ચૂક્યો છું. જે સમયની અંદર આપણે લિપિ નથી, કે જે સમયની અંદર આપણે અવશેષો મળે છે, એ અવશેષોના આધારે જે આપણો ઇતિહાસ લખાયેલો છે, ઓકે, તેને આપણે એવું કહીએ છીએ પ્રાગૈતિહાસિક કાળ. ઓકે, આગળ હું વાત કરું આપણે પ્રાગૈતિહાસિક કાળની સમય ચાલુ કરતા પહેલા. ઓકે, ઘણી બધી બાબતો છે જે આપણે, તમે જીઓગ્રાફીની અંદર ઓલરેડી ભણી ચૂક્યા હશો, જીઓગ્રાફીની અંદર તમે કવર કરી ચૂક્યા છો, પરંતુ ઇતિહાસને ચાલુ કરતા પહેલા પણ એક વસ્તુ જોઈ લઈએ કે જે અત્યારે હાલમાં જે આપણા 7 ખંડ છે, ઓકે, આ 7 ખંડ જે અત્યારે આ પરિસ્થિતિની અંદર જોવા મળે છે, એ 7 ખંડ સૌપ્રથમ કેવા હતા? તો આ એક ભાગની અંદર જોઈન્ટ હતા, બધા હતા. તે પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ, પૃથ્વીની ઉત્પત્તિની જે અલગ અલગ થિયરીઓ છે તે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. જ્યારે જે પૃથ્વીની ઉત્પત્તિ થઈ તો જે જમીનનો જે ભાગ હતો એને કીધું પેન્જિયા, અને સમુદ્રનો ભાગ હતો એને કીધું પેન્થાલાસા.
પેન્જિયા અને પેન્થાલાસા. ક્લિયર રાખ્યું વસ્તુ? આ બે નામ હતા, તેનાથી ઓળખવામાં આવતા હતા. અને ધેન આફ્ટર જે વાત આપણે કરીએ કે જે આ ભાગ છે એની અંદર થોડું પ્લેટ ટેક્ટોનિક થિયરી તમે સમજેલા છો કે પ્લેટો હતો એ દૂર ખસે છે. પ્લેટો દૂર ખસે છે એના કારણે બે ભાગ પડે છે. આ રીતે બે ભાગ પડે છે. અહીંયા વચ્ચેથી એક ટેથિસ સાગર પસાર થાય છે. ઉત્તરનો ભાગ છે એને કીધું અંગારા લેન્ડ અને નીચેનો ભાગ છે તેને કીધું ગોંડવાના લેન્ડ. તેમાં પણ બ્રેકડાઉન થાય છે અને આ રીતે અલગ અલગ ભાગ પડે છે. અને અહીંયાથી ભારત છે તે છૂટું પડે છે. અહીંયાથી ભારત છૂટું પડે છે. ઓકે, એની વિશે હું તમને આગળ વાત કરીને અત્યારે હાલમાં આપણી જે પરિસ્થિતિ છે આ છે. ક્લિયર રાખ્યું વસ્તુ? આ આપણી પરિસ્થિતિ છે. અત્યારે આપણે અહીંયા છીએ. ઓકે, ક્યાંથી આવી ગયા? અહીંયા પેન્જિયા અને પેન્થાલાસાથી લઈને અહીંયા સુધી. આ સમજાવવા પાછળનું કારણ શું છે એ હું તમને આગળ વાત કરું કે આ મેં તમને શું કામ સમજાવ્યું, કે આની વિશે સવાલ એક્ઝામમાં શું પૂછાઈ ગયેલો છે એ આપણે આગળ જોઈએ. ઓકે, કે આ રીતના આમાંથી સવાલ પૂછાયેલા છે એટલા માટે મેં તમને આ ડિસ્પ્લે અત્યારે ઉપર છે તે શો કરેલું છે. ક્લિયર? આગળ વાત કરીએ આપણે કે ભારત જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ અને પૃથ્વી છે એને અલગ અલગ ડિવિઝનમાં વહેંચવામાં આવી તો ભારતમાં અલગ અલગ જીવોની ઉત્પત્તિ થઈ. અમુક વાતાવરણ ચેન્જ થયું, વાતાવરણના કારણે અમુક પરિસ્થિતિઓ કે ઘટનાઓ હતી તે બનેલી હતી. ઓકે, અને જેના કારણે માણસ જે જીવ છે એ પૃથ્વી ઉપર અવતરેલા હતા. ક્લિયર રાખ્યું વસ્તુ? પૃથ્વી ઉપર જીવ અવતરેલા હતા. તેના આધારે આપણે જે જીવ પૃથ્વી ઉપર આવે છે તેના આધારે જીવમય યુગ ચાલુ થાય છે, જેને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. જીવમય યુગ કે પૃથ્વી જે ભેગી છે, અહીંયા જે પૃથ્વી આ રીતે આખી છે, આ જોઈન્ટ છે પૃથ્વી, અને અહીંયા જે જીવ જ્યારે ઉત્પન્ન થાય છે તો એ જીવ કઈ રીતે ઉત્પન્ન થાય છે તે 4 ભાગની અંદર છે તે ડિવાઈડ કરવામાં આવેલા છે. પ્રથમ જે આવે છે જીવમય યુગ. ક્લિયર રાખ્યું વસ્તુ? પ્રથમ જીવમય યુગ છે આ સમયના જે સ્તર છે, સ્તર એટલે કે પૃથ્વી ઉપરનું જે લેયર. ક્લિયર રાખ્યું વસ્તુ? જે આ સમયના જે સ્તર છે એને દિલ્હી વિભાગના સ્તર તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્લાસ 3 માં પૂછાયેલો સવાલ, વારંવાર જે પૂછાય છે તેની વાત કરવામાં આવે છે કે ગુજરાતમાંથી દિલ્હી વિભાગના સ્તર આપણે ક્યાંથી મળે છે? તો દાતા, પાલનપુર અને ઈડરમાંથી. ક્યાંથી મળે છે? દાતા એટલે કે ઉત્તર ગુજરાતમાંથી આપણે મળે છે. દાતા, પાલનપુર અને ઈડરમાંથી દિલ્હી વિભાગ તરીકે ઓળખાતા જે સ્તર છે કે જે પ્લેટ ટેક્ટોનિક થિયરી થઈ એના કારણે જે જમીનની ઉપર જે પરિવર્તન આવ્યું તેના કારણે જે એક દિલ્હી વિભાગના ખડકો હતા તેનું નિર્માણ થયું અને તેના કારણે દાતા, પાલનપુર અને ઈડરની અંદર જે પ્રથમ જીવમય યુગના અવશેષો છે તે મળે છે. ત્યારબાદ આ સમય દરમિયાન પ્રથમ જીવમય યુગ છે ને એને અજીવમય યુગ તરીકે પણ કહેવાય છે, કારણ કે આ સમય હજી શરૂઆતમાં છે તે માછલી, અમીબા, આ પ્રકારના જે હતા જીવ તેની ઉત્પત્તિ થઈ હતી એવું કહેવાય છે. ક્લિયર રાખ્યું વસ્તુ? કે જે પાણીની અંદર રહી શકતા હતા, ઉભયચર હતા. ક્લિયર રાખ્યું વસ્તુ? એટલે કે જે જમીનને ઢસડાઈને જે પ્રાણીઓ ચાલે છે તેની ઉત્પત્તિ થઈ હતી એવું કહેવાય છે. ક્લિયર રાખ્યું વસ્તુ? દ્વિતીય આવે છે દ્વિતીય જીવમય યુગ. યસ, જે આફ્રિકા ખંડ છે એને જ એક એવું કહેવામાં આવે છે કે જે જીવ છે એની ઉત્પત્તિનું કેન્દ્ર આફ્રિકા ખંડને જ માનવામાં આવે, કે માણસ હોય કે પ્રાણી હોય કે કોઈ પણ, કે ત્યાંથી આપણે જીવ હતો એની ઉત્પત્તિ થઈ એવું કહેવાય છે. ક્લિયર રાખ્યું વસ્તુ? આગળ વાત કરીએ. મધ્ય જીવમય યુગ છે અને જુરાસિક યુગ કહેવાય છે, કારણ કે એવું કહેવાય છે કે આ સમયની અંદર ડાયનોસર હતા અને આપણા કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી તેના અવશેષો મળે છે. ઓકે, બાલાસિનોરના જે રૈયાલી છે ત્યાંથી આપણે ડાયનોસરનું અશ્મિ મળે છે, એટલે કે ડાયનોસરનું ઈંડું છે તે મળે છે અને અહીંયાથી છે તે આપણે એક ડાયનોસર ફોસિલ પાર્ક પણ બનાવેલું છે. ઓકે, તો દ્વિતીય જીવમય યુગ છે તેમાં શું આપણે જોવા મળે છે? જુરાસિક, કે જે ડાયનોસર ને બધા હતા તે. જે ધેન આફ્ટર તૃતીય જીવમય યુગ આવે છે. આ તૃતીય જીવમય યુગ છે તેને ડેક્કન ટ્રેપ તરીકે ઓળખાય. ડેક્કન ટ્રેપ એટલે આપણો જે દક્ષિણનો જે આ ભાગ છે અહીંયા, ઓકે, તમે ભારતનો જે નકશો આ રીતે તમે જોયેલો હશે તો અહીંનો જે આખો ભાગ છે એને ડેક્કન ટ્રેપ તરીકે ઓળખવામાં આવે છે, કે જમીનમાંથી જે ભૂગર્ભમાંથી જે લાવા ફાટે છે અને લાવા ફાટવાના કારણે જે સ્તર રચાય છે. ઓકે, જમીનમાંથી જે લાવા ફાટે છે, લાવા કઈ રીતે ફાટે તમે જીઓગ્રાફીની અંદર સમજી જ ગયા છો. ઓકે, જે લાવા ફાટે છે, લાવા ફાટવાના કારણે જે સ્તર રચાય છે એને કહેવાનું હતું ડેક્કન ટ્રેપ. ઓકે, અને ગુજરાતમાં ડેક્કન ટ્રેપના અવશેષો ક્યાં મળે છે? પાવાગઢ અને જુનાગઢ. તમે જોશો કે લાવા જ્યાં ફાટે ને એની જમીન કાળી હોય, જ્યાં લાવા ફાટેલો હોય ત્યાંની જમીન કેવી હોય? કાળી હોય. ક્લિયર રાખ્યું વસ્તુ? તો પાવાગઢ અને જુનાગઢનો પથ્થર કેવો છે? કાળો છે. ક્લિયર રાખ્યું વસ્તુ? કારણ કે લાવાથી નિર્મિત છે. ઓકે, એટલે કે અહીં ડેક્કન ટ્રેપ છે તેની વાત કરવામાં આવી છે તૃતીય જીવમય યુગની અંદર. અને જે ચતુર્થ જીવમય યુગ છે, મોસ્ટ આઈએમપી, માનવીની ઉત્પત્તિ થઈ હતી. કોની ઉત્પત્તિ થઈ હતી? માનવીની ઉત્પત્તિ છે તે ચોથા યુગની અંદર થઈ હતી. ક્લિયર રાખ્યું વસ્તુ? અને આ જીવમય યુગને આધુનિક અધિકતમ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર રાખ્યું વસ્તુ? અને જે આ ચોથો જીવમય યુગ છે, આ ચોથા જીવમય યુગની અંદર અહીંયાથી છે તે આ જે પ્રદેશ છે એનું ખંડાણ થયું હતું. આ ભાગ હતો એનું ખંડન થયું હતું અને અહીંયાથી ભારત છે તે ઉત્તર દિશાની અંદર પ્રસાર થયું હતું. ક્લિયર રાખ્યું વસ્તુ? અહીંયાથી ભારત, આફ્રિકામાંથી ભારતનો ભાગ છે તે છૂટો પડે છે. ઓકે,
એક ફોટો છે હું તમને બતાવી દઉં છું અહીંયા. ઓકે, આ રીતનું જે છે કે અહીંયા આફ્રિકા ખંડમાંથી ભારત છે તે આ રીતે છૂટું પડે છે અને આ જ શેપની અંદર આગળ કન્ટિન્યુ છે તે વધતું રહે છે. ક્લિયર રાખી વસ્તુ, આ રીતે કન્ટિન્યુ વધતું રહે છે અને અત્યારે હાલમાં જે આપણું ભારત છે તે આપણે જોઈ શકીએ છીએ. ક્લિયર રાખી વસ્તુ, આ રીતે થયું હતું. હવે આ બધું સમજાવવા પાછળનું કારણ શું છે એ સમજો કે એક એક્ઝામની અંદર એવો સવાલ પૂછાઈ ચૂક્યો હતો. એક એક્ઝામમાં સવાલ પૂછાયેલો હતો કે ગુજરાત નીચેનામાંથી કઈ જમીનનો ભાગ છે? ગુજરાત નીચેનામાંથી કઈ જમીનનો ભાગ છે? એવો સવાલ હતો, એ પૂછાયેલો હતો. તો આપણે અહીંયા જે જવાબ હતો એની અંદર આવતું હતું ગોંડવાના લેન્ડ. ઓકે, ઓપ્શન હતો અંગારા લેન્ડ, ગોંડવાના લેન્ડ, આવા 4 ઓપ્શન હતા. તેમાંથી ગુજરાત શેનો ભાગ આવશે? ગોંડવાના લેન્ડનો. કારણ કે ગુજરાત છૂટું ક્યાંથી પડેલું છે? આફ્રિકામાંથી. અને આપણો જે ભારત ક્યાં અત્યારે આવેલું છે? ઉત્તર પૂર્વમાં. ભારત ક્યાં આવેલું છે? ઉત્તર પૂર્વની અંદર આવેલું છે. એટલે ભૂલથી ક્યારેય લોરેન્શિયા ના લખાઈ જાય, યાદ રાખજો. લોરેન્શિયા ભાગ ન લખાઈ જાય ખાસ યાદ રાખજો. કારણ કે ભારત છે ક્યાંનો ભાગ છે? ગોંડવાના લેન્ડનો. એટલે જે આપણું ગુજરાત છે ક્યાંનું છે? તો ગોંડવાના લેન્ડનો ભાગ છે ગુજરાત. ક્લિયર રાખ્યું? તો આ જવાબ આવતો હતો ઓપ્શન ની અંદર. એટલે ખાસ યાદ રાખજો કે મિસ્ટેક ના થઈ જાય. ક્લિયર રાખ્યું વસ્તુ? ઓકે, આ એક સમજવા માટેની વાત હતી કે ગોંડવાના લેન્ડ વિશે મારે તમને સમજાવવું કે એક્ઝામની અંદર જે સવાલ પૂછાયેલો હતો એના માટે આપણે થોડી આ માથાકૂટ હતી તે કરેલી હતી. ક્લિયર રાખી વસ્તુ? ઓકે, તો 4 જીવમય યુગ વિશે આપણે વાત કરી ગયા. માણસની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ ભારતની અંદર આવે છે પ્રાગ ઐતિહાસિક કાળ. ઓકે, જેની આપણે કન્ટિન્યુ છે હજી. ઓકે, પ્રાગ ઐતિહાસિક કાળ છે તેની અંદર પાષાણ યુગ આવે છે. પાષાણ યુગને આપણે 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે: પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ એન્ડ નૂતન પાષાણ યુગ. ક્લિયર રાખી વસ્તુ? પહેલી વસ્તુ તો આ યુગનું નામ પાષાણ યુગ પડ્યું શું કામ? ઓકે, સિંધુ ખીણની સંસ્કૃતિ પહેલાનો જે આપણો ઇતિહાસ છે તેને આપણે પાષાણ યુગ તરીકે ઓળખીએ છીએ. હવે જો અહીંયા યાદ રાખો કે ભારતનો ઇતિહાસ ચાલુ ક્યાંથી થાય? તો પાષાણ યુગથી થાય. સિંધુ ખીણમાં તો આપણે એક સોસાયટી ડેવલપ કરી એટલે સ્વાભાવિક રીતે આપણે સિંધુ ખીણ આપણા માટે મોસ્ટ ફેવરિટ છે. પરંતુ આપણો ઇતિહાસ એકચ્યુઅલ પાષાણ યુગથી ચાલુ થાય. કારણ કે પાષાણ યુગની અંદર માણસ અહીં રહેતો હતો. ગુજરાતની અંદર, ભારતની અંદર એવા અવશેષો આપણને મળે છે. પેલો પોઈન્ટ સમજીએ, માણસ છે તે ભારતમાં આવ્યો ક્યાંથી? માણસ છે તે ભારતમાં કઈ રીતે પોતાનો વસવાટ કરે છે, કઈ રીતે પોતાની સંસ્કૃતિ ડેવલપ કરે છે એ સમજીએ. કે માણસને પહેલા તો ભારતમાં લઈ આવવો પડશે, ત્યારબાદ માણસ ગુજરાતની અંદર આવશે. ઓકે, તો એક સ્ટોરી ટાઈપ આપણે સમજી લઈએ કે આપણે જે એક સ્ટોરી બનાવેલી છે ઇતિહાસકારોએ, તેના આધારે એક સ્ટોરી સમજી લઈએ કે જે હમણાં વાત કરીએ આપણે. ઓકે, કે માણસની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો આફ્રિકામાંથી. માણસની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આફ્રિકામાંથી. ક્લિયર રાખી વસ્તુ? આફ્રિકામાંથી માણસની ઉત્પત્તિ થઈ. એટલે એવું કહેવાય છે કે માણસ જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે માણસ છે ને તે આપણું ઇવોલ્યુશન છે તે એવું કહેવાય છે ડાર્વિન. ઓકે, જે ડાર્વિન છે એની થિયરી પ્રમાણે, જે સાયન્સ ભણેલા છે એ લોકોને ખબર છે, જેને નથી ખબર એ યાદ રાખો કે માણસની જે ઉત્ક્રાંતિની જે વિચાર છે તે ડાર્વિને આપેલું છે. ઓકે, ડાર્વિને એવું કીધેલું છે કે માણસની જે ઉત્પત્તિ છે તે શેમાંથી થઈ છે? તો વાંદરામાંથી. વાંદરામાં પણ જે સ્પેશિયલ આવે છે તે ચિમ્પાન્જી. ક્લિયર રાખીશું કે ચિમ્પાન્જીને આપણે ઊભા રાખીએ તો ખ્યાલ આવે કે આપણે મળતા આવે છે. ક્લિયર રાખીશું? ઓકે, જે વાંદરા છે તેમાંથી આપણી ઉત્પત્તિ થઈ એવું કહેવાય છે, ચિમ્પાન્જીમાંથી. તો જ્યારે માણસની ઉત્પત્તિ થઈ, માણસ જ્યારે બને છે તો માણસની શરૂઆતમાં ડાયરેક્ટ માણસ ભાગવા નહોતો માંડ્યો, માણસ દોડવા નહોતો માંડ્યો. ક્લિયર રાખી વસ્તુ? માણસ હતા તે સૌપ્રથમ બે હાથ અને પગે, જે રીતે વાંદરા અત્યારે ચાલે છે તે રીતે 4 હાથે પગે ચાલતા હતા. ક્લિયર રાખી વસ્તુ? ત્યારબાદ એવું કહેવાય છે કે માણસો હતા તે આફ્રિકામાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? આફ્રિકાની અંદર. આપણે બધાને ખ્યાલ છે આફ્રિકામાંથી કર્કવૃત પસાર થાય. કઈ વૃત પસાર થાય? કર્કવૃત. કર્કવૃત પસાર થાય છે, જેના કારણે આપણે જે છે તે સૂર્યના કર્કવૃત પસાર થાય છે એટલે સૂર્યના કિરણો કર્કવૃત ઉપર સીધા પડે. ક્લિયર રાખી વસ્તુ? માણસ ત્યાં સૂકા ઘાસની અંદર રહેતો તો એવું કહેવાય છે. ક્લિયર રાખી વસ્તુ? એટલે સૂર્યના કિરણો સીધા પડવાના કારણે, વધારે પડતી ગરમી પડવાના કારણે કે જે માણસ હતો, જે સૂકું ઘાસ હતું એ સૂકા ઘાસમાં આગ લાગી ગઈ. શું થયું? સૂકા ઘાસની અંદર આગ લાગી ગઈ. જ્યારે આગ લાગે છે તો ત્યારે માણસની ચામડી ઉપર બળતરા થાય છે. એટલે માણસની જે બળતરા થાય છે, બળતરાથી બચવા માટે અને આગથી બચવા માટે માણસ ભાગવા માંડે છે. માણસ ભાગતો ભાગતો એટલી સ્પીડમાં ભાગી જાય છે કે માણસ 2 પગે દોડવા માંડ્યો. ત્યારે માણસને ખબર પડી કે આને 2 પગ કહેવાય, આને 2 હાથ કહેવાય. એ પહેલા તો આપણું ખ્યાલ છે કે આપણી પરિસ્થિતિ શું હતી. અને ભાઈ મસ્ત મેદાનની બહાર જ્યારે આખું મેદાન સળગતું હતું, બહાર ઊભા જોતા હતા મસ્ત કે કઈ રીતે સળગે છે. એની અંદર આખું જે ઘાસનું મેદાન હતું એ સળગી ગયું. અહીંયાથી માણસને ખબર પડી. શેની ખબર પડી? અગ્નિની. શેની ખબર પડી? અગ્નિની. એટલે માણસે સૌપ્રથમ શેની શોધ કરી? અગ્નિની શોધ કરી. કે 2 વસ્તુ અથડાવાથી શેની ઉત્પન્ન થાય છે? અગ્નિની. ક્લિયર રાખી વસ્તુ? આ એક સ્ટોરી છે, યાદ રાખજો, કે આપણે બનાવેલી છે પુરાતત્વવિદોએ આ યાદ રાખવા માટે. ઓકે, રિયલી એકચ્યુઅલ એવું બનેલું કે નહીં આપણે ખબર નહીં, પરંતુ આપણે યાદ રહી જવું જોઈએ ઇતિહાસ, કે માણસ કઈ રીતે ભારતની અંદર એન્ટ્રી લે છે. ઓકે, એટલે માણસ છે, અગ્નિની શોધ થઈ.
માણસ હતો તેને આખું જે ઘાસનું મેદાન જે સળગતું હતું એ બહાર ઉભા ઉભા આખું ઘાસનું મેદાન જોઈ લીધું. એ ઘાસના મેદાનની અંદર એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રાણી ફ્રાય થઈ ગયા. ક્લિયર રાખી વસ્તુ. માણસ શરૂઆતમાં શું ખાતો હતો? કંદમૂળ. ડાયરેક્ટ આપણે પીઝા મેગી ચાલુ નહોતા કર્યા. ક્લિયર રાખી વસ્તુ. માણસ શરૂઆતની અંદર ખાતો હતો કંદમૂળ ખાતો હતો, એ બધી વસ્તુઓનું હતું તે ભોજનની અંદર ગ્રહણ કરતો હતો. ક્લિયર રાખી વસ્તુ. ઓકે. ત્યારબાદ આગળ આપણે કંદમૂળ ખાતો હતો. જે આગ લાગેલી હતી એ આગની અંદર અમુક પ્રાણી હતા તે ફ્રાય થઈ ગયા. ભાઈએ ભૂલથી માણસે ચાખી લીધા એટલે અહીંથી માણસને ચસ્કો લાગી ગયો પંજાબી ખાવાનો. ક્લિયર રાખ્યું છે. એટલે કે માણસ હતો તે નોનવેજ ખાતો થયો. અહીંયાથી માણસ છે તેને હાથ અને પગ આવી ગયા. એને પગ આવી જાય એટલે આપણે પછી ક્યાંય ઊભા રહેતા જ નથી. ઓકે. અહીંયાથી જે માણસ મધ્ય આફ્રિકાથી આગળ વધે છે, આગળ વધતો વધતો અહીંયા પહોંચે છે, અહીંયા નાઇલ નદીની સંસ્કૃતિ વિકસાવે છે. કઈ નદી સંસ્કૃતિ વિકસાવે છે? નાઇલ નદીની સંસ્કૃતિ વિકસાવે છે. ત્યારથી માણસ આગળ વધતો વધતો જાય છે. ઇજિપ્તની અંદર જાય છે, ઈરાન ઈરાકની અંદર જાય છે, ત્યાં મેસોપોટેમિયાની સંસ્કૃતિ વિકસાવે છે. ઓકે. યુગ્રેટિયસ ને ટેગ્રિયસ નદી છે ત્યાં આગળ છે તે મેસોપોટેમિયાની સંસ્કૃતિ વિકસાવે છે. ત્યાંથી માણસ આગળ આવે છે એટલે અહીંયા આપણે સિંધુ ખીણની વાત કરીશું. ઓકે. ત્યાંથી માણસ આગળ જાય છે એટલે ચીનની અંદર હોવાંગો, જેને યલો રિવરની સંસ્કૃતિ કહેવાય છે, હોવાંગો સંસ્કૃતિ છે તે વિકસાવે છે. ક્લિયર થઈ જાય આખી વસ્તુ. ઓકે. એટલે માણસ છે જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ નવી નવી સંસ્કૃતિ ડેવલપ કરતો ગયો. ઓકે. એટલે આ રીતે માણસ ભારતમાં કઈ રીતે પહોંચ્યો એ આઈ થિંક તમને બધાને ક્લિયર થઈ જ ગયું હશે. છતાં કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટની અંદર જણાવશો. ક્લિયર રાખી વસ્તુ. એટલે આ રીતે માણસ છે તે ભારતની અંદર આવે છે. માણસ જ્યારે ભારતની અંદર આવે છે તો માણસ આ રીતે આપણે માણસને ભારતમાં લઈ આવ્યા. હવે બીજી એક વસ્તુ સમજીએ કે માણસ હતો તેને સૌપ્રથમ પથ્થરનો હથિયાર તરીકે જ ઉપયોગ શું કામ કર્યો? ઓકે. માણસ લાકડું પણ લઈને આ યુગનું નામ પાષાણ યુગ શું કામ પડ્યું? તો આપને એવું ખબર પડે છે કે સૌથી વધારે અવશેષ છે તે પથ્થરના મળે છે. બીજી વસ્તુ કે માણસ એવું માનવામાં આવે છે કે ત્યારે માણસ છે તે હથિયાર તરીકે પથ્થરનો ઉપયોગ કરતો હતો, એટલા માટે આ યુગનું નામ શું પડ્યું? તો પાષાણ યુગ. ક્લિયર રાખી વસ્તુ. બીજી એક જે વાત છે તે કે માણસે સૌપ્રથમ હથિયાર તરીકે પથ્થરનો ઉપયોગ જ શું કામ કર્યો? શું કામ લાકડાનો ઉપયોગ ન કર્યો? શું કામ બીજી બધી કોઈ વસ્તુઓનો ઉપયોગ નતો કર્યો? આ થોડીક વસ્તુ વિચારો. ઓકે. હિસ્ટ્રી આ રીતે જ યાદ રાખવાનું. શું કામ આ રીતે પાષાણનો પથ્થરનો જ ઉપયોગ કર્યો? તો એની પાછળની એક સ્ટોરી એવી બનાવી દીધી છે કે માણસ જ્યારે રખડતું ભટકતું જીવન જીવતો હતો, કંદમૂળ ખાતો હતો. ઓકે. એ સમયે માણસ છે તેની પાછળ કોઈ પ્રાણી, એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રાણી પડેલું હશે. આપણે સિંહને રાખીએ. ઓકે. એક્ઝામ્પલ તરીકે આપણે સિંહને રાખીએ કે માણસની પાછળ સિંહ પડેલો છે, કારણ કે કૂતરા બિલાડાથી આપણે ડરીએ નહીં. સમજે ને? સામા પથ્થર લઈને થયા. ઓકે. એટલે એ માણસની પાછળ સિંહ હતો તે પડેલો હતો. એટલે માણસ છે સિંહથી બચવા માટે ભાગે છે, દોડતો જાય છે, પીએસઆઈ નું રનિંગ પૂરું કરી નાખે છે. ક્લિયર રાખી વસ્તુ. માણસ છે તે થાકી જાય છે, થાકીને બેસીને આજુબાજુ જોવે છે કે આ સિંહથી મારે બચવું કઈ રીતે, સિંહને મારવો કઈ રીતે, એવો એને વિચાર આવે છે. જ્યારે આ વસ્તુ એ જોવે છે તો એની આજુબાજુ જે સૌથી સોલિડ વસ્તુ કોઈ મળે ને તો એ પથ્થર મળે છે. ક્લિયર છે? સોલિડ વસ્તુ શું મળે છે? પથ્થર. ક્લિયર રાખી વસ્તુ. જે પથ્થર છે તે મળે, પથ્થરને લે છે સોલિડ વસ્તુ, કારણ કે લાકડું હતું તે સોલિડ ના કહેવાય, ઇઝીલી તૂટી શકે. એ સોલિડ વસ્તુ વડે જે પણ પ્રાણી આવેલું એ પ્રાણીને મારી નાખ્યું. એટલે અહીંયાથી માણસને ખબર પડે છે કે આ તો આપણું સિક્યુરિટી ગાર્ડ છે, આપણું બોડી ગાર્ડ છે. ક્લિયર રાખી વસ્તુ. એટલે માણસ પોતાની સાથે પથ્થર રાખતો થયો. ક્લિયર રાખી વસ્તુ. અને પથ્થરના ત્રણ એટલા માટે યુગનું નામ પડે છે પાષાણ યુગ, જ્યાંથી આપણે સૌથી વધારે જે અવશેષો મળે છે શેના મળે છે? પથ્થરના મળે છે. તેના આધારે આપણે એવું કહીએ છીએ કે ભારતમાં જે સિંધુ ખીણની સંસ્કૃતિ પહેલાનો જે ટાઈમ હતો એ ટાઈમને આપણે કયા નામે ઓળખીએ છીએ? પાષાણ યુગ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ધેન આફ્ટર આગળ વાત કરીએ આપણે. પાષાણ યુગને ત્રણ ભાગમાં વહેંચેલું છે. પ્રાચીન પાષાણ યુગ એટલે કે પૂરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. પાષાણ યુગને પણ ત્રણ ભાગમાં વહેંચીએ. શું કામ પાષાણ યુગને ત્રણ ભાગમાં વહેંચીએ છીએ? કયા આધારે પાષાણ યુગને ત્રણ ભાગમાં વહેંચીએ? જો આધાર આવે, ડાયરેક્ટ કોઈ પણ વસ્તુને આપણે ઇઝીલી ડિવાઈડ ના કરી શકીએ કે આ પુરુષ છે કે આ મેલ છે કે આ ફિમેલ છે. ઓકે. બોડી સ્ટ્રક્ચરના આધારે આપણે એવું કહી શકીએ કે આ પુરુષ છે કે આ ફિમેલ છે કે મેલ છે. ક્લિયર રાખી વસ્તુ. તો પાષાણ યુગને પણ આપણે વહેંચીએ છીએ. તો પાષાણ યુગને વહેંચવાનો કોઈ આધાર હશે ને કે કયા આધારે આપણે પાષાણ યુગને ત્રણ ભાગમાં વહેંચવું? તો પાષાણ યુગને ત્રણ ભાગમાં વહેંચવા પાછળનો આધાર હતા પથ્થર. યાદ રાખો. પાષાણ યુગને ત્રણ ભાગમાં વહેંચવા પાછળનો આધાર શું હતા? પથ્થર જ હતા. કે પથ્થરના આધારે આપણે પાષાણ યુગ છે તેને ત્રણ ભાગમાં ડિવાઈડ કરેલા હતા. ઓકે. ઓકે. જેમ કે પ્રાચીન પાષાણ યુગ છે તેમાં આપણે પથ્થર કેવા મળેલા હતા? તો જે રીતના પથ્થર આપણે કુદરતી રીતે મળે, એક્ઝામ્પલ તરીકે આપણે રોડ ઉપર જંગલમાં આટા મારવા જઈએ, જંગલમાંથી જે પથ્થર મળે છે એ જ પથ્થરનો ડાયરેક્ટ ઉપયોગ કરી લઈએ તો એને પ્રાચીન પૂરા પાષાણ યુગ કહેવાય. મધ્ય પાષાણ યુગની અંદર શું થયું? એકદમ તીક્ષ્ણ અણીદાર પથ્થર ઉપયોગ થયા. ક્લિયર રાખી વસ્તુ. એકદમ તીક્ષ્ણ એટલે આ રીતના અણીદાર જે પથ્થરો છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો, એટલા માટે એને મધ્ય પાષાણ યુગ કીધું.
નૂતન પાષાણ યુગની અંદર શું છે કે પથ્થર હતા તેની ઉપર એને હાથો લગાવવામાં આવ્યો. આ રોકેટ નથી, યાદ રાખજો. આ પથ્થર છે, ઓકે. આ જે ભાગ છે તેને લાકડાનો અથવા જે લોખંડનું, સોરી લોખંડ તો ત્યારે હતું નહીં, લાકડાનો જે ભાગ હતો એની ઉપર આ પથ્થર હતા તેમાં ફિટ કરી દેવામાં આવ્યા હતા. એટલે આ રીતે પોલિશદાર, કેવા પાલિશદાર ચળકાટ મારતા પથ્થરો હતો એનો ઉપયોગ થયો હતો. એ નૂતન પાષાણ યુગમાં આવશે. ક્લિયર આખી વસ્તુ. માણસનું ભૌતિક જીવન તો ચેન્જ થાય છે, પરંતુ સાથે પથ્થર ચેન્જ થાય છે. પથ્થરના આધારે આપણે એવું ડિવાઈડ કરી નાખેલું હતું કે આ જે વસ્તુ છે તે 3 ભાગમાં વહેંચેલું છે. યસ નરેશભાઈ, આપણો ડેઈલી 12 વાગે લેક્ચર હશે. એન્ડ ભૂલ્યા વગર આવી જવું. આપણે જે ગુજરાતનો ઇતિહાસ છે બહુ સારી રીતે આપણે પૂરો કરવાનો છે કે તમને એક્ઝામની અંદર ક્યારેય કોઈ ગુજરાતના ઇતિહાસમાં ડાઉટ ન રહે. ક્લિયર આખી વસ્તુ. સ્ટોરી, ફેક્ટ બંનેને કમ્બાઈન કરીને આપણે જે તે રજૂ કરીશું. ઓકે, આગળ વાત કરીએ આપણે. જે અહીંયા છે તે આ રીતે ભૌતિક જીવન તો ચેન્જ થાય છે. ભૌતિક જીવન ચેન્જ કયા આધારે થાય છે? તો પથ્થર, એની અસર આપણે પથ્થરમાં જોવા મળે છે. તેના આધારે, પથ્થરના આધારે આપણે 3 ભાગ પાડી લીધા: પુરા પાષાણ, મધ્ય પાષાણ અને નૂતન પાષાણ. આની સ્ટોરી સમજીએ, આ ત્રણેય આ સમયમાં શું હતું તે. ઓકે, યાદ રાખો, આ જે ભાગ હું ઓલરેડી વાત કરી ચૂક્યો છું તે. ઓકે, સૌપ્રથમ આપણે છે તે પુરા પાષાણના પુરાવા છે. ઓકે, 3 ભાગમાં વહેંચેલું છે, પુરા પાષાણ અને મધ્ય પાષાણ. પુરા પાષાણના પુરાવા સૌપ્રથમ 1893 માં રોબર્ટ બ્રુસ ફૂટે વડોદરાના વિજાપુર તાલુકામાં, આ વિજાપુર તાલુકો હાલ મહેસાણામાં છે. હાલ ક્યાં છે? મહેસાણા. ક્લિયર રાખી વસ્તુ. 1893 માં રોબર્ટ બ્રુસ ફૂટે વડોદરાના વિજાપુર તાલુકામાં સાબરમતીના નદીના કિનારે આવે કોટા અને પેઢામણી, કોટા અને પેઢામણી જે છે નામના સ્થળ ત્યાંથી શોધેલા હતા. આ પુરા પાષાણ યુગના અવશેષો છે, યાદ રાખજો. ઓકે, ફેક્ટ સવાલ છે, પૂછાયેલો સવાલ છે કે સૌપ્રથમ પુરા પાષાણ યુગના અવશેષો આપણે ક્યાંથી મળે છે, કોણે મેળવેલા હતા? તો સૌપ્રથમ પુરા પાષાણ યુગના અવશેષો રોબર્ટ બ્રુસ ફૂટે 1893 ની અંદર ક્યાંથી મેળવેલા હતા? વિજાપુર તાલુકાના હાલનો જે મહેસાણામાં છે તે સાબરમતી નદીના કિનારે કોટા અને પેઢામણી, જે પેઢામલી જે સ્થળ છે ત્યાંથી મેળવેલા હતા. ત્યારબાદ 1941 માં લાંધણજ હસમુખ સાકડિયા, યાદ રાખજો. લાંધણજ છે, અહીંયા હું લખેલું નથી, પરંતુ એના સંશોધક હતા હસમુખ સાકડિયા. લાંધણજ મહેસાણામાં આવેલું છે, ત્યાંથી આપણે ઓજારો મળે છે, નૂતન પાષાણ યુગના છે. ક્લિયર રાખ્યું વસ્તુ. એટલે કે માણસ હતો એ પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગની અંદર ગુજરાતમાં વસવાટ કરતો હતો, તેના અવશેષો આપણે મળે છે. ઓકે, પુરા પાષાણ યુગના અવશેષો છે તે મળે છે આપણે જે વિજાપુર તાલુકો છે ત્યાંથી મળે છે, અને નૂતન પાષાણ યુગના અવશેષો આપણે લાંધણજમાંથી મળે છે. ઓકે, લાંધણજમાંથી એક હાડપિંજર મળે છે. લાંધણજમાંથી એક હાડપિંજર મળે છે. એ હાડપિંજરને આપણે પેલું જે પગ ને હાથ બે ભેગા કરીને, જેને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય ટૂટિયું વાળીને સૂતેલા. ક્લિયર રાખી વસ્તુ. બોડી છે આ રીતે આખું કરીને જે દાટવામાં આવતા હતા ને એ રીતે એને દફનાવવામાં આવતા હતા. બીજી વસ્તુ કે જે માણસ જ્યારે મૃત્યુ પામતા ત્યારે એની ખોપડી અહીંયા વચ્ચે, ઓકે, તમને જોઈ રહ્યા છો, અહીં ખોપડીની જે વચ્ચે છે તે છેદ કરીને અંદરનું જે મિલિન તત્વ છે તે બહાર કાઢી લેતા હતા. આવી માન્યતા હતી. શું કામ? કારણ કે આ લોકો પુનર્જન્મમાં માનતા છે એવું માનવામાં આવે છે. એટલે કે જ્યારે આ અંદરનું જે વસ્તુ છે જૂની પુરાણી, એ બધી વસ્તુ બહાર કાઢી લેવામાં આવતા, અને જ્યારે આ ભાઈ પાછો જીવિત થાય, પુનર્જીવિત થાય, ત્યારે બધું કેવું મળે? તો ફ્રેશ મળે. ક્લિયર આખી વસ્તુ. જૂની પુરાણી યાદો છે તે ના રહી એટલા માટે. ઓકે, તો આ રીતની વ્યવસ્થા આવું માનવામાં આવે છે કે આ રીતનું પણ કરવામાં આવતું હશે. ક્લિયર આખી વસ્તુ. ધેન આફ્ટર વાત કરીએ કે આ પુરાવાના આધારે આપણે એવું કહીએ છીએ કે આ જે ભારતનો ઇતિહાસ છે તેની અંદર માણસ આજથી નહીં 5000 1 લાખ વર્ષ પહેલા પણ વસતો હશે. ક્લિયર આખી વસ્તુ. પાછળ 3 ભાગમાં આપણે આજનો આપણો ટોપિક છે, અહીંયા આ લાસ્ટ છે, આની પછી આપણે પૂરું કરશું. ઓકે, યસ નરેશભાઈ, એટલા માટે જ મેં શરૂઆતમાં કીધું કે આપણે 6 થી 12 ની જીસીઆરટી કમ્પલસરી વાંચવાની છે. ઓકે, આગળ વાત કરીએ આપણે પ્રાચીન પુરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. આ 3 ભાગ છે. 3 ભાગ કયા આધારે પડ્યા? તો પથ્થરના આધારે હું તમને સમજાવી ચૂક્યો છું. ઓકે, પ્રાચીન જે પુરા પાષાણ યુગ છે એની અંદર માણસનું કામ શું હતું? તો આ સમયે માણસનો મેઇન જે ગોલ હતો, અત્યારે આપણો જે મેઇન ગોલ શું છે? તો કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી નાખવી છે. ઓકે, કોઈ પણ ગવર્મેન્ટ જોબ લઈ લેવી છે. એ સમયે માણસનો મેઇન ગોલ શું હતો? તો ખોરાકને સ્ટોર કરવો, બીજી માથાકૂટ જ નહીં. ઓકે, ત્યારે કોરોના નહોતો, પરંતુ માણસની એવી ઈચ્છા હતી કે માણસને બીજું કોઈ મેરેજ કરવાનું કઈ ટેન્શન નહીં, કમાવાનું કઈ ટેન્શન નહીં, ઘર બાર ચલાવવાનું કઈ ટેન્શન નહીં, જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જવાનું હતું. ઓકે, આ બધી વસ્તુઓ મસ્ત લાઈફ હતો તે જીવતો હતો. ક્લિયર રાખ્યું? ચિલ્ડ લાઈફ. ઓકે, તો અહીંયા જે માણસ છે તે મેન એનો જે ગોલ હતો તે ખોરાક છે અને સ્ટોર કરવો. બીજી વસ્તુ કે આ યુગમાં માણસ છે, આ યુગને અશ્મયુગ યુગ તરીકે પણ ઓળખાય છે. માણસ કેવું જીવન જીવતો હતો? ભટકતું જીવન. અને માણસનો કામ ધંધો શું હતો? તો શિકાર કરવો. ઓકે, આપણી જેમ અત્યારે જે ગવર્મેન્ટ જોબની તૈયારી કરીએ છીએ એ રીતે નહીં. ત્યારે માણસનો મેઇન જે ગોલ હતો તે શું હતો? કે માણસનો ત્યારે મેઇન ગોલ હતો શિકાર કરવો. ક્લિયર રાખજો. તો શિકાર કરવો, ભોજનનો સ્ટોર કરવો અને બસ જીવન જીવવું, બાકી કોઈ માથાકૂટ ન કરવી.
ઓકે. જે બિરેનભાઈ, આગળ આપણે વાત કરશું કે જે પણ નર્મદા ડિસ્ટ્રિક્ટ છે કે સુરત છે અને ભરૂચ, આમાં જે પાછળથી જે અવશેષો મળેલા છે એ આપણે કરંટ સાથે જોડીને, અહીંયા હું હિસ્ટ્રીમાં તમને ફક્ત હિસ્ટ્રી જ નહીં કરાવું, કરંટ સાથે જોડીને એની વાત કરશું, એટલે હું તમને આગળ એ જણાવી દઈશ. ઓકે. ઓકે, આગળ વાત આપણે કરીએ કે પુરા પાષાણ યુગની અંદર, જે પ્રાચીન યુગ છે કે પાષાણ યુગનો, ત્યારે માણસનો મેઇન ગોલ હતો ભોજનનો સંગ્રહ કરવો, શિકાર કરવો. માણસ ભટકતું જીવન શું કામ જીવતો તે સમજો. પુરા પાષાણ યુગની અંદર માણસ ભટકતું જીવન જીવતો હતો, એની પાછળનું કારણ એક જ હતું. એક્ઝામ્પલ તરીકે માણસ ભોજનની શોધમાં ભટકતું જીવન જીવતો. સમજો, માણસ શેના માટે ભટકતું જીવન જીવતો? ભોજનમાં, ભોજનની શોધમાં. ઓકે. હવે માની લો એક એક્ઝામ્પલ તરીકે ભારત છે. ભારતમાં એ સમયે વાત કરીએ આપણે પાષાણ યુગ, કે આપણે ઈસવીસન પૂર્વે 5-10 હજાર પૂર્વેની વાત આપણે ચાલુ કરીએ છીએ. રાઠવા સર, તમે મને ટેલિગ્રામ ચેનલમાં જે મારું FB આઈડી છે મેં સેન્ડ કરેલું છે, તમે મને મેસેજ કરો, હું તમને આપણે એમાં વાત કરી લઈશ. ઓકે. આગળ વાત આપણે કરીએ. જે પુરા પાષાણ યુગ કે પ્રાચીન પાષાણ યુગ છે, એની અંદર જે આપણે વાત કરીએ છીએ કે અહીંયા કે માણસનું જે મેઇન ઇન્ટેન્શન હતો ભોજનની શોધ કરવી કે ભોજનનો સંગ્રહ કરવો, કે રીતે માણસ ભટકતું જીવન શું કામ જીવતો. એક્ઝામ્પલ તરીકે ભારત છે. ભારતની અંદર માણસ સૌ પ્રથમ વસેલો હશે, આપણે વાત કરી લઈએ કે જે પાકિસ્તાન છે, જે પેલા ભારતમાં હતું. ઓકે. તો એ પ્રદેશની અંદર માણસ હતો, તે વસ્તુ હતો. એક્ઝામ્પલ તરીકે ભટકતું જીવન શું કામ જીવતો, તો એ સમજીએ. એક્ઝામ્પલ તરીકે માણસ સૌપ્રથમ સુરતમાં આવેલો, અમદાવાદની અંદર આવેલો, એવું માની લઈએ અત્યારે. ઓકે. માણસ સૌપ્રથમ અમદાવાદમાં આવેલો હોય, હવે અમદાવાદની અંદર 30 હરણ હોય. એક્ઝામ્પલ તરીકે અમદાવાદમાં 30 હરણ હોય. હવે 30 હરણ મારીને માણસ ખાઈ જાય તો બચે નહીં હવે કઈ. એટલે માણસ નવા હરણની શોધમાં મળે, ત્યાંથી માણસને ખબર પડે કે રાજકોટની અંદર 50 હરણ છે. એટલે માણસ ક્યાં પહોંચ્યો? રાજકોટમાં. ત્યાં પણ પૂરા કરી નાખ્યા. ત્યાંથી આગળ વધે છે વડોદરા, ભરૂચ, સુરત. આ રીતે કન્ટિન્યુ હરણની શોધમાં, એક્ઝામ્પલ છે, હરણની શોધમાં અલગ અલગ જગ્યાએ ફરે છે. આ રીતે માણસ ભટકતું જીવન જીવતો હતો. કંદમૂળની શોર્ટેજ નહોતી, સમજો તમે. કારણ કે ભારતમાં ત્યારે કંદમૂળ જ હતા. અહીંયા વાત છે તે પંજાબી, એટલે કે નોનવેજ ખાવાની વાત છે. ઓકે. ત્યારે માણસ હતા, આ માટે ભટકતું જીવન હતો, તે જીવતો હતો. થોડું આગળ વધે છે, ભૌતિક જીવનમાં ચેન્જીસ આવે છે. મધ્ય પાષાણ યુગ આવે છે. મધ્ય પાષાણ યુગના અવશેષો આપણે ગુજરાતમાં ક્યાંથી મળે છે? તો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી. ક્લિયર આખી વસ્તુ? મીન્સ કે ગુજરાતના મોટા ભાગનો વિસ્તાર છે, ત્યાંથી આપણે મધ્ય પાષાણ યુગના અવશેષો મળે છે. આ સમયે માણસ કપડાં પહેરતા થઈ ગયો. ચામડા અને વૃક્ષની છાલના કપડા હતા, તે માણસ હતો તે પહેરતો હતો. ઓકે. માણસ હતો તે ચામડા, આ મધ્ય પાષાણ યુગમાં માણસે શું ચાલુ કરી દીધું? કપડાં પહેરવાનું. એટલે કે ચામડા અને વૃક્ષની છાલના કપડા હતો તે માણસ પહેરતો હતો. ઓકે. કદાચ તમે એક મિન્ટોસની એડવર્ટાઈઝ આવતી હતી, કદાચ તમે જોયું હશે, તો એમાંથી આપણું ખ્યાલ આવી જશે કે આપણે પાષાણ યુગમાં ક્યાં હતા અને ક્યાંથી આપણે માણસ બન્યા. એ મિન્ટોસની એક એડવર્ટાઈઝની અંદર આપણે સમજાઈ દેવામાં આવેલું છે. ક્લિયર રાખીશ તું? ઓકે. ત્યારબાદ નૂતન પાષાણ યુગ આવે છે. આ સમયે આપણું ભૌતિક જીવન બહુ સારું, જે જીવન હતું એ બહુ સારું થઈ ગયું હતું, કારણ કે આપણે સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી. આ સમયે આપણે છે તે ખેતીની શોધ કરી લીધી હતી. આ સમયે આપણે ચક્ર હતું, પૈડા હતા, તેની શોધ કરી લીધી હતી. ઓકે. કે આપણા જે સૌપ્રથમ જે ધાન્ય, જે પાકના અવશેષ છે, તે આપણે મહેરગઢ, જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાંથી મળે છે. ક્લિયર રાખીશ તું? ચોખાના અવશેષો મળે છે, સોરી, ઘઉં, જવ, રાગીના અવશેષો સૌપ્રથમ મળે છે. તો અલગ અલગ જગ્યાએ આપણે સ્થાયી જીવન શું કામ જીવતા થઈએ? અત્યારે આપણે સ્થાયી જીવન જીવીએ છીએ, તો એની પાછળનું કારણ કે આપણી પાસે સિક્યોરિટી છે. ક્લિયર રાખીશ? તો આપણે એવું જરૂરી નથી આપણે કે અત્યારે તમે અમદાવાદમાં રહેતા હોય કે રાજકોટની અંદર રહેતા હોય. ઓકે. તો એની એવું જરૂરી નથી કે આપણે જે ભટકતું જીવન જીવવું પડે. શું કામ? કારણ કે આપણે ખ્યાલ છે કે રાજકોટમાંથી આપણે રોજગારી મળી રહેવાની છે, આપણું જીવન છે તે વ્યવસ્થિત મળવાનું છે. અમદાવાદમાંથી રોજગારી મેળવી લેવાની છે, આપણું જીવન છે તે વ્યવસ્થિત પસાર થશે. ક્લિયર? એટલા માટે આપણે સ્થાયી જીવન જીવતા હતા. અહીંયા પણ નૂતન પાષાણ યુગમાં પણ માણસ હતો, તેને સ્થાયી જીવન ચાલુ કરેલું હતું. અને માણસ પશુપાલન અને કૃષિની શરૂઆત હતી તે કરેલી હતી. ક્લિયર રાખી વસ્તુ? એના અવશેષો આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી મળે છે, પરંતુ ગુજરાતના સૌથી વધુ પ્રદેશ છે તે આપણે મધ્ય પાષાણ યુગના મળે છે. યાદ રાખવું, ગુજરાતમાં સૌથી વધુ પાષાણ યુગના પુરાવા આપણે ક્યાંથી કયા યુગના મળે છે? મધ્ય પાષાણ યુગના મળે છે. કારણ કે જે અહીંયા જે વાત કરી ગયા છે, પ્રાચીન પાષાણ યુગના સૌપ્રથમ પુરાવા આપણે ક્યાંથી મળેલા? વિજાપુરમાંથી. અને નૂતન પાષાણ યુગના પુરાવા આપણે ક્યાંથી મળે? તો લાંધણજમાંથી. આ 2 પોઈન્ટ છે તે ખાસ યાદ રાખજો.
યસ, આપણે લોખંડથી આ લોકો પરિચિત નહોતા. આ સમયે લોખંડ હતું તેનાથી જાણકાર નહોતા. ઓકે. અહીંયા જે છે તે ભાગ આપેલા છે કે જે પ્રાચીન પુરા પાષાણ યુગ છે એમાં પથ્થર આ રીતના હતા, જે હું તમને ઓલરેડી વાત કરી ચૂક્યો છું કે આ રીતે જે કુદરત તરફથી જે રીતે પથ્થરો મળેલા હતા તે રીતે હતા. મધ્ય પાષાણ યુગની પથ્થર હતા આ રીતે તીક્ષ્ણ, જે આ પુરા આ પાષાણ યુગના જ પથ્થર છે, જે આપણે દિલ્હીના મ્યુઝિયમની અંદર તમને જોવા મળશે. ક્લિયર રાખ્યું વસ્તુ? આ રીતના પથ્થરો છે તે જોવા મળે છે, એકદમ તીક્ષ્ણ, ધારદાર. ઓકે. માણસને ખબર પડી ગઈ હતી કે આ જે પથ્થર છે, આ તીક્ષ્ણ ધારદાર પથ્થર આવ્યો તેના કારણે જ આપણે કપડાં પહેરતા થયા હતા, યાદ રાખજો. ક્લિયર રાખ્યું વસ્તુ? કારણ કે કોઈ પણ પ્રાણીને મારી નાખવામાં આવે ત્યારબાદ એનું ચામડું કાઢી લેવામાં આવે અને આપણે પહેરી લેતા હતા. કારણ કે ધારદાર પથ્થર હોય તો ચામડું નીકળે, નહીં તો પછી સમજે નાખી વસ્તુ. ઓકે. એન્ડ ધેન આફ્ટર નૂતન પાષાણ યુગ, જેમાં મેં તમને કીધું એ રીતે કે હાથાવાળા પથ્થર, જે આ રીતે માણસે સૌપ્રથમ અત્યારમાં કુહાડી બનાવેલી હતી. ઓકે. આ રીતે કુહાડી હતી તે માણસની સૌપ્રથમ હતી. ઓકે. તો આ રીતે માણસ હતા તેને પથ્થર હતા તે સોરી હથિયાર હતા તે બનાવેલા હતા, જેના આધારે આપણે વર્ગીકરણ છે તે કરી ચૂક્યા છીએ. ક્લિયર રાખી વસ્તુ? થેન્ક યુ સો મચ. જો તમને મારો લેક્ચર ગમતો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ભૂલ્યા વગર લાઇક કરવાનું અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને જો તમે સબસ્ક્રિપ્શન લેવા ઈચ્છતા હો તો મારો કોડ HA10 છે, ભૂલ્યા વગર એડ કરજો. થેન્ક યુ સો મચ. એન્ડ કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો.